કવિતાબેન, આ અંદરની રૂમમાં તમે હતા? તમારી સાથે વાત કરું છું. અંદરની રૂમમાં તમે હતા? પણ હું તમારી સાથે વાત નથી કરતી ને. પણ હું તો કરું છું ને. તમારી હિંમત કેવી રીતે થઈ મારો ફોન લઈ લેવાની? શું છે? અંદરની રૂમમાં તમે બેઠા હતા તો લાઈટ ને પંખો બધું ચાલુ રાખીને કેમ આવી ગયા? તમારે બિલ ભરવું પડે છે. મારા ભાઈ ભરવું પડે છે ને મારા પપ્પાએ ભરવું પડે છે ને. તમારા પિયરમાંથી નથી આવતું. મારું પિયર ક્યાં વચ્ચે આવ્યું? અને તમારો ભાઈ છે એ મારો કઈ લાગતો વળગતો નથી. હા તો પેલા મારો ભાઈ છે ને, ઘરવાળો તમારો પછી થયો. જો ખોટી મગજમારી ન કરો મારી સાથે. એમ પણ મારું છે ને બાંધવાનું કોઈ મૂડ નથી અત્યારે. મગજમારી તમે કરો છો, હું નહીં. અને મારા મમ્મી પપ્પાને વચ્ચે ના લાવતા, બરાબર? તો કોને વચ્ચે લાવ? તમને તો વચ્ચે લાવવા જેવા નથી ને. આમ તો તમને ક્યાંય લઈ જવા જેવા જ નથી. અરે વાહ, શું માથાકૂટ આદરી છે આ બધી. આ જોવો ને, અરે અંદરની રૂમમાં હું બેઠી હતી, પંખો બંધ કરો ભૂલી ગઈ તો આવીને ક્યાં ને સંભળાવે છે. હા તો મમ્મી એમાં ખોટું શું છે? પંખો બંધ કરીને અવાઈને. ઠીક છે બેટા, તો તું જા, હું વાત કરી લઉં છું. વાત શું કરવાની? મમ્મી આવું બધું બોલાતું હશે એમ નથી. પણ હું છું ને, મૂકી જઈશ એને. ચાલ. શું થઈ ગયું પણ બેટા? પંખો ને લાઈટ જ ચાલુ હતા ને. અરે એ છોકરમતમાં છે હજી, તો આવું બધું થઈ જાય. મમ્મી, કવિતાબેન નાના નથી. તમે દર વખતે એની ગલતી છુપાવો છો. બેટા, એ રહી એટલા વર્ષ ક્યાં ઘરે રહેવાની છે? હા, હાથ પીડા થઈ જશે એટલે એના સસરાના ઘરે જતી રહેશે. તો એને મને હેરાન જ કર્યા કરવાની. અને પાછું કેવું બોલે છે ખબર છે? મારા મમ્મી પપ્પાને વચ્ચે લાવે છે. જો બેટા, નાનું છોકરું કહેવાય. આ કાને સાંભળવાનું, ના કાને કાઢી નાખવાનું. વાહ, હું તને કઈ કહેતી હોય તો કે. મેં ક્યારે તારા પિયર વિશે કે તારા મમ્મી વિશે કે તારા પપ્પા વિશે કઈ કીધું હોય તો કે. મમ્મી એક વાત કહો ને, તમે હમણાં એમ કહો છો કે દીકરી હમણાં કાલ સવારે સાસરે જતી રહેશે ને એક બાજુ એમ કહો છો કે હજી તો છોકરું છે તો છોકરાને સાસરે મોકલી દેવું છે. એટલા બધા નાના નથી કવિતાબેન કે સમજ ના પડે. હા પણ એ ત્યાં જશે ત્યારે સમજી જશે ને બેટા. હા, તમે દર વખતે છે ને કવિતાબેનનો જ પક્ષ લો છો, મારો લેતા જ નથી. મારે તમારી સાથે વાત જ નથી કરવી. એવું નથી બેટા, મારી વાત તો સાંભળ. હવે તમારું કામ પત્યું હોય તો મંદિરે જઈએ. મંદિરે તો જઈએ, પણ હું તને શું કહું, આ નેહાઓ હમણાં આમ ગુસ્સામાં બહાર ગઈ એટલે શું થયું છે? અરે એવું નાનું મોટું તો ઘરમાં ચાલ્યા જ કરતું હોય. એ વાતને મૂકો ને, ચાલો મંદિરે જઈ આવીએ. તારી વાત ખરી છે, નાનું મોટું ઘરમાં ચાલ્યા કરતું હોય, પણ હું જોઉં છું ને આ રોજે રોજ થોડી ઘણી ટસલ ઘરમાં થતી જ હોય છે. એટલા માટે હું તને પૂછું છું કે પાછું આજે કંઈ થયું? હા, કવિતા અને આ વહુ વચ્ચે થોડી મગજમારી થઈ ગઈ. આ કવિતા રૂમમાં પંખો ને લાઈટ ચાલુ રાખીને આવી હશે. નેહા હવે જોયું એટલે એને આવીને કીધું કે આ બધું બંધ કરવું જોઈએ. આ તે એમાં બંને વચ્ચે થોડી મગજમારી થઈ અને કવિતા થોડું વધારે બોલી ગઈ કે તમારા પિયરમાંથી કોઈ લાઈટ બિલ ભરવા નથી આવતું એટલે તમારે મને નહીં કહેવાનું. બસ એ વાત ચાલતી હતી ને હું પહોંચી ગઈ, ઠંડુ પાડીને બંનેને રવાના કર્યા. પણ નેહા વહુની વાત તો ખરી જ છે ને. એણે બિચારીએ પંખો ને લાઈટ ચાલુ જોઈ એટલે કીધું, તો એમાં ખોટું શું કર્યું? તો એમાં આપણી દીકરી આટલું બધું એની સામે બોલવાની જરૂર શું હોય? માનું છું કે આમાં કવિતાનો વાંક છે, પણ કવિતા રહી એટલું ક્યાં ઘરમાં રહેવાની છે? અને લગ્ન કરીને આ ઘરમાંથી જતી જ રહેવાની છે ને. અને ત્યારે આ બધી સમજણ એનામાં આવી જશે. અને નેહા વહુ અને કવિતામાં ઘણો ફરક છે. નેહા થોડીક મોટી છે તો જતું કરે તો શું વાંધો છે? જુઓ, કવિતાને કોઈ પણ કઈ કહેશે ને એ મારાથી સહન નહીં થાય. બસ મને એટલી ખબર છે. પણ મને એટલી ખબર છે કે આ તારો કવિતા પ્રત્યેનો જે લાડ ને પ્રેમ છે ને એના હિસાબે થોડીક છકી ગઈ છે. એટલે છે ને કોઈનું માન મર્યાદા નથી જાળવતી. અરે તમે એના બાપ થઈને આવી વાત કરો છો? માન મર્યાદા મોભો સંસ્કાર એ બધું શીખી જશે. સમય આવશે ત્યારે. એ છોકરીની ઉંમર છે આ બધું શીખવાની અત્યારે. હું બધી વાત સમજી શકું છું, પણ થોડું ઘણું દીકરીને પણ દાબમાં રાખીને થોડું કહેવું પડે. આ સાસરે જશે ને ત્યાં જો આવું વર્તન કરશે ને તો દુઃખી થશે અને પછી સાંભળવાનું કોને રહેશે? તારે. અને પછી મારો વારો તો બીજો આવશે, પહેલો તારો વારો આવશે. કોઈ કઈ નહીં બોલે. એ પહેલા હું એને પાથીએ તેલ નાખી દઈશ એટલે એને કોઈ સંભળાવશે પણ નહીં અને કોઈ કઈ કહેશે પણ નહીં. મને બધું જ સમજાય છે કે હું જે પણ કંઈ કરી રહી છું એ ખોટું છે, પણ દીકરીનો મોહ ખબર નહીં એની માયા મારાથી છૂટતી નથી. એટલે સાચું શું ખોટું શું એને સાઈડમાં મૂકીને મને એટલી ખબર છે કે કવિતાને મારે કોઈ પણ કાળે દુઃખી નથી કરવાની. બસ
તારી લાગણી સારી છે, સાચી છે, હું સમજુ છું, પણ છતાં પણ વહુને કહેવામાં છે ને થોડું ધ્યાન રાખજે, એને ખોટું ના લાગવું જોઈએ. અરે હું એને ખોટું લાગે એવું કઈ કહેતી જ નથી. મારી માટે તો બંને દીકરીઓ જ છે, અને દીકરીઓ તો માને વાલી જ હોય ને. ઠીક છે, આ બધી વાતો તો થયા કરશે. જવાનું છે ને મંદિરે? તો ચાલો જઈ હા, આવીએ. જઈ આવીએ. ચાલો, અને અંદર મૂકતો આવું. લાવો હા, મૂક્યા જા. ગાડીની ચાવી છે કે લાવવાની? હા, છે બસ. લે હજી કોઈ પાણી નથી નાખ્યું. મેં કીધું તું નેહા નહીં કે સવારમાં ઉઠીને પેલા જઈને ફૂલ છોડને પાણી નાખી દેવું, પણ નહીં, ધ્યાન દેવાતું જ નથી ને. નેહા, નેહા શું કરે છે તું? નેહા, નેહા, મેં તને કેટલી વાર કીધું છે કે સવારમાં તું ઉઠે એટલે સૌથી પહેલું કામ તારે એ કરવાનું કે ફૂલ છોડને પાણી પાઈ દેવાનું. આ જો તો બધું સૂકું પડ્યું છે અહીંયા. એમ નહીં, આ બધું મારા માથે જ ઢોળવાનું છે, બધું મારે જ કરવાનું. કેમ આવી રીતના કેમ વાત કરે છે? તું ઘરની વહુ છે તો પછી ઘરના કામકાજ તારે જ કરવાના હોય ને. ઘરની વહુ છું એટલે શું ઠેકો રાખી મૂક્યો છે કે બધું કામ મારે જ કરવાનું એમ? હા, કોઈ દિવસ નહીં. અને આજે આટલી બધી ગુસ્સામાં કેમ છે? શું થયું? આ ઘરમાં છે ને 5 જણ છે, પણ કામ કરવાનું બધાને મને જ કહેવાનું. મમ્મી છે, કવિતાબેન છે, તમે એને ના કહી શકો? હા, કહી શકાય, એમાં કઈ ખોટું નથી, પણ જે વ્યક્તિ આપણી સૌથી વધારે નજીક હોય એને કામ ચિંતીએ તો એમાં કઈ ખોટું નથી. મને સૌથી પહેલા તું શું કામ યાદ આવે? કારણ કે તું વધારે નજીક છે મારી, એટલે મેં તને કહ્યું. અને મમ્મીની ઉંમર થઈ ગઈ છે અને હજી ઝીણકી નાની છે એટલે એને ના કહ્યું. વાહ, એટલે કામવાળી ઘરમાં જોતી હતી એટલે લગ્ન કરી લીધા, કામવાળી ઘરમાં આવી ગઈ, હવે એ બધું કરશે. તું છે ને આવી બધી વાતોને મનમાં લેવાનું બંધ કરી દે અને શાંતિથી આ ઘરમાં જે કઈ પણ નાના મોટા કામકાજ તું કરે છે એ કરવા માંડ. બધું મન ઉપર નહીં લેવાનું. વાહ, તો બી મારો જ વાક છે એમ ને? તમને ખબર છે મમ્મી આખો દિવસ મને કામ ચિંધ્યા કરે છે, કવિતાબેન ની કેમ ક્યારેય નથી ચિંતા? કવિતા નાની છે હજી, એટલા માટે નથી ચિંતા. એમાં શું ખોટું કોઈ છે? નાનું નથી. કાલ સવારે લગ્ન થશે ને સાસરે જશે ત્યારે આમ થાય તે કદાચ એવો વિચાર કરતી હોય તું તો એમ પણ વિચારી શકે ને કે અત્યારમાં હારે ફરે, ભલે ને મસ્તી મજાક કરતી, કાલે સવારે લગ્ન થશે તો સાસરીએ રહેવાનું છે, તો એને પણ સાસરીમાં તારી જેમ કામ કરવાનું છે ને. ના, અત્યારે તો આ ઘરની દીકરી છે ને એટલા માટે કોઈ એને કામ નથી ચિંતું, અને હું વહુ છું એટલે મારે તો કરવું પડે. હા, જો બધી વાતોને ઊંધી રીતે તારા મગજમાં રાખે છે. જો વહુની જવાબદારીઓ અલગ હોય, દીકરી તરીકે ઘરે રહેતા હોય ત્યારે એની જવાબદારી પણ અલગ છે. કરશે ને, શીખશે ને, થોડો સમય તો આપ બિચારીને. તમે બધા છે ને સૌ સરખા છો, મારે કોઈ સાથે કઈ મગજમારી જ નથી કરવી. હું જાઉં છું. હા, જો મારો જ વાગ કે મેં આને પાણી છાંટવાનું કહ્યું, હું જ છાંટી દઉં છું. હા, આકાશ, હા પપ્પા. ક્યાં રહી ગયો તો? કઈ નહીં, આ જુઓ ને આ કાગળ આવ્યું છે કઈક. એ આ પેલા પ્રોજેક્ટ વિશે વાત કરી હતી ને, એ જ છે. પણ પપ્પા તમારી કઈ વાત થઈ હોય તો મને વાત કરવી જોઈએ ને તમારે. મેં કીધું મારા હાથમાં પેપર આવે ને પછી તને જણાવું. ઠીક છે, થેન્ક્સ. શું વાત છે બેટા? આજ તો તે ચા બનાવી નાખીને? ના રે ના, મેં નથી બનાવી, હું તો ખાલી દેવા આવી છું. આ બધું કામ મારું દોડી છે. બેટા તું એવું કેમ બોલે છે કે આ બધું કામ મારું થોડું છે? કામ કરવા માટે તો મારી પત્ની છે ને ઘરમાં પપ્પા. લાલો બોલ્યો વચ્ચે. લાલો બોલ્યો એવું કહેવાની કોઈ જરૂર નથી. જો કવિતા, હવે તારી ઉંમર થઈ છે, આ ઘરના થોડા ઘણા કામકાજ તારે શીખવા જોઈએ. શું વાત કરે છે? એક મિનિટ છું. જોયું ને પપ્પા, આ કેવી રીતે જતી રહી, અને આ બધું જે કે બંધ થઈ રહ્યું છે ને એના જવાબદાર માત્ર ને માત્ર તમે જ છો. તમે અને મમ્મી, આ બંનેના પ્રેમે જ એને બગાડી છે. બેટા તારી વાત ખરી છે, પણ હું તો એમ કહું છું કે કવિતા છે ને હજુ નાની છે ને નાદાન છે, એ ધીમે ધીમે બધું શીખી જશે. એની સાથે છે ને બહુ જીભાજોડી નહીં કરવાની તો વાંધો ન આવે. રોજે રોજ ઘરમાં માથાકૂટ થઈ રહી છે. મારી પત્ની નેહા એ આજે જ બોલતી હતી મને કેટલું બધું. જુઓ પપ્પા, આ ઘરમાં બે વ્યક્તિઓ છે અને બંનેમાં અલગ અલગ પ્રકારનું વર્તન થઈ રહ્યું છે, તો પછી નેહાને તો લાગી જ આવવાનું છે ને. મારી વાત સાંભળો, મને બધી ખબર છે કે નેહા વહુને દુઃખ લાગે છે, પણ છે ને આ તારી મમ્મી છે ને
એ છે ને એને બહુ પ્રેમ કરે છે ને એટલે એને કંઈ કહેતી નથી ને એમાં એ છોકરી થોડી ચગી ગઈ છે. પણ હું શું કહું છું, તું નેહાને સમજાવતો રહે ને. એ કાલે સાસરે જતી રહેશે, પછી ક્યાં માથાકૂટ કરવા આવવાની છે? કેટલી વાર એકને એક વાત સમજાવવી મારે. મને તો લાગે છે પપ્પા કે હવે એ સમય આવી ગયો છે કે આપણે કવિતાને સાચી વાત જણાવી દેવી જોઈએ. નહીં, આ વાત છે ને અત્યારે ભલે બોલ્યો, હવે પછી બોલતો નહીં. અત્યારે છે ને કોઈ વાત જણાવવાની જરૂર નથી. પપ્પા તમે કયા મુહૂર્તની રાહ જોઈને બેઠા છો? મને તો એ નથી સમજાતું. ગાંડા ભાઈ, આ તારી મમ્મીને ખોટું લાગી જશે અત્યારે કાંઈ પણ કહેશું ને તો. એટલે છે ને અત્યારે ચૂપ રહેવામાં મજા છે. એટલે છે ને તું આ બધી માથાકૂટ છોડ અને આ પ્રોજેક્ટનો જે મેં તને વાત કરી હતી ને એને તું તાર ઓફિસ પર જા અને પેલા પ્રકાશભાઈને તે પડતો કરી દે. જા. હા, જાઉં છું. ધ્યાન દેજો મારી વાત ઉપર. હા ભાઈ, હા, બધું થઈ રહેશે. બેટા આટલો બધો ગુસ્સો સારો નથી, જમી લે ને. ખબર જ છે ને કે હું રીંગણાનું શાક નથી ખાતી તો બનાવે જ નહીં ને. શું જમી લે? મારે જમવું જ નથી. અરે પણ હું બહાર ગઈ હતી તો રસોઈ નેહા વોવે બનાવી એટલે એને બનાવી નાખી. આજકાલના આવ્યા છે, એમને ખબર જ છે ને કે મને શું ભાવે છે ને શું નહીં. તો પણ છતાંય તે મને હેરાન કરવા માટે રીંગણાનું શાક બનાવે. અરે એના મનમાં એવું ન હોય બેટા. તારે શું ખાવું છે મને કે, હું તને બનાવી આપું છું. હવે શું ફાયદો? હવે તમે પાછી મહેનત કરો તો એને કરતા તો પહેલા જાણી જોઈને સરખું જ બનાવાય ને. હવે મારે છે ને ખાવું જ નથી મમ્મી આજ. અરે આવી થોડી જીત પકડાઈ ખાવું નથી. શું થયું? બેટા તે રીંગણાનું શાક બનાવ્યું હતું, તને તો ખબર છે કે એને રીંગણનું શાક નથી ભાવતું, તો પછી બીજું શાક કરી દેવાય ને. હવે જમવાની ના પાડે છે. અરે મમ્મી, હું ભૂલી ગઈ એટલે નહીંતર એમની માટે બટાકાનું અલગથી કરી દે. મારા ભાઈને કયું શાક નથી ભાવતું? એમને ભીંડો નથી ભાવતો. એ કેવું યાદ રહી ગયું કે એમને ભીંડો નથી ભાવતો? મને જે ભાવે છે એ નથી ભાવતું એ જ ભૂલાઈ જાય ને તમને ભાભી. એવું નથી બેટા, હવે કામમાં ભૂલી ગઈ હશે, પણ જે થયું હું તને પાછું બનાવી આપું છું ને. ના ના, મારે તમારી પાસે કોઈ મહેનત નથી કરાવડા. જેને બનાવવાનું તો એને તો પહેલેથી બનાવ્યું નહીં સરખું. વાહ મમ્મી, આ સારું છે હો. આ બેન જેમ નચાવે ને એમ તમે નાચ્યા કરો છો. એવું નથી. હવે જોયું મમ્મી, તમે મારી વાત માનો ને એમાંય તેવું લાગે છે કે તમે મારી વાતમાં નાચો છો. પણ વાત માનવા જેવી હોય ને તો મનાય, ગમે તે વાત માનવાની ના હોય. એ જ ને, જેનો સાથ આપવા જેવો હોય ને એનો સાથ અપાય. અને મમ્મી, આ દીકરી છે ને એ પારકી થાપણ કહેવાય. કાલ સવારે બીજા ઘરે જશે તો શું આમનામ રહેશે? બસ કરાવી દો લગ્ન. એક કામ કરો, એટલે રાહ પણ શું કામ જોવી? આજે બહાર જાઓ ને રસ્તામાં કોઈ છોકરો દેખાય ને તો એની સાથે લગ્ન કરાવી દો મારે, એટલે તમારે ઉપાધિ જાય. એવું નથી કહેવાનું. નહીં, એમને મને પારકી કીધી જ કેવી રીતે? પારકી કીધી એટલે હું પણ કોઈની દીકરી છું અને હું પણ પારકા ઘરે જ આવી છું ને. અને મમ્મી, તમે જ્યારે લગ્ન થયા ત્યારે તો મને એમ કહેતા હતા ને કે તું તો મારી દીકરી જેવી છે, દીકરી જેવી છે, પણ ક્યારે દીકરી કરીને રાખી તો નહીં. તમે તો તમારી દીકરીનું જ ઉપરાણું લો છો. બસ ને, એટલા સાચવ્યા તમે એમને તોય તે એમ જ કહે છે કે તમે એમનું ધ્યાન નથી રાખતા. તો તમે ક્યાં બાકી રાખો છો? મમ્મી સાચવે છે ને એના ઉપર પાણી ફેરવો છો તમે. બોલો, મેં પાણી ફેરવ્યું? આવી જ રીતે રહેશે. તમારે રહેવું હોય ને તો રહ્યો ભાભી. વાહ, એટલે હું રહું કે ન રવી તમે ડિસાઈડ કરશો કે તમે કહેશો એટલે હું જતી રહું? અરે શાંતિ રાખો બંને. આવી રીતના લડિયા કરશો તો વાત વધવાની છે. આમાં એકને તો સમજવું પડશે ને. મમ્મી, દર વખતે તમે મને જ સમજાવો છો અને દર વખતે તમે બેનનું ઉપરાણું લો છો. કેવી રીતે વાત કરો છો? મમ્મી સાથે આવી રીતે વાત કરાય? આમાં છે ને નેહા તારો વાગ છે. આજે તું એનું શાક બનાવવાનું ભૂલી ગઈ, એમાંથી મગજમારી થઈ ને. અરે તો જો તે ભૂલી શાક ગઈ. બનાવ્યું હોત તો કઈ પ્રોબ્લેમ જ ન થાત ને. મમ્મી, મેં જાણી જોઈને રીંગણાનું શાક નથી બનાવ્યું અને મને ખબર હોત તો બટાકાનું બનાવી દેત. શું મોટી વાત છે એમાં? ના ના, તમને ખબર જ ન હોય. મારી એક વાત તમને ખબર જ નથી હોતી. તમારે મારી સાથે ઝઘડો કરવો છે? મારે ઝઘડો નથી કરો, તમે ઝઘડો થાય ને એટલે આ બધું કરો છો. મને બિલકુલ ઈચ્છા નથી ઝઘડો કરવાની કે વાત કરવાની. હું જ જાઉં છું, તમારે બંને જે કરવું એ કરો. જોઉં ને મમ્મી, તમારી સામે કેવી રીતે વાત કરે છે. પાર્ટી કહી દીધી આજે મેં. કાલે સવારે તમે ઘરે નહીં હોય ને તો ઘરની બહાર કાઢી મૂકશે. અરે એવું કઈ નહીં કરે. જેમ તું ગુસ્સામાં હતી એમ એ ગુસ્સામાં હતી. હવે જે થયું તે એના મનમાં એવું કઈ નહીં હોય. આ તો ગુસ્સામાં બોલાઈ ગયું હોય. તું પણ બોલી અને એ પણ બોલી. એમ થોડી હોય, એમ કઈ થોડી મને કહી દેવાય. લે મારે જમવું જ નથી તો. અરે પણ બેટા બટેકાનું શાક બનાવી દઉં. અરે આવશે આ. શું થયું તે મને આવી રીતે ફોન કરીને ઓફિસમાંથી ઘરે શું કામ બોલાવ્યો અચાનક? તો તમને ના બોલાવું તો કોને બોલાવું?
તું કરવા શું માંગે છે? વાંધો શું છે તને? કઈ વાતનો પ્રોબ્લેમ છે મને તું કહીશ? હું એ જ કહું છું કે વાંધો શું છે મારાથી, બધાને મારાથી પ્રોબ્લેમ શું છે? જે હોય જે આવે એ મને હાકીને જતું રહે છે. હા પણ તો પછી તારે કરવું છે શું? મને તું પહેલા પ્રોબ્લેમ વિશે વાત કરીશ કે શું થયું છે આ ઘરમાં? તમારી બેન, એનાથી મોટો પ્રોબ્લેમ છે શું? હર વખતે આ કવિતા છે ને, મને લાગે છે કે લાઈફનો એક એવો કાંટો બની ગઈ છે ને કે હવે છે ને એનું કંઈક તો કરવું જ પડશે. આજે વળી કઈ બાબતે માથાકૂટ કરી એને? હવે ઘરમાં જે શાક પડ્યું હતું એ શાક મેં બનાવી દીધું. તો કે છે જાણી જોઈને મને રીંગણાનું શાક નથી ભાવતું ને એટલે ભાભી તમે મને હેરાન કરવા માટે શાક બનાવ્યું. ખબર જ છે મને લાગે છે કે હવે આ કવિતા નામના કાંટાને કાઢવો તો પડશે. કારણ કે જો હવે આને નહીં કાઢીએ ને તો કેવા પ્રકારનું ઘણું બની જશે ને કે જે કોઈ દિવસ નહીં નીકળે. એને ખબર નથી કે આ ઘર માટે એ કેવી વ્યક્તિ છે અને શું કામ આ ઘરમાં રહે છે. તો એક કામ કર, ચાલ મારા મમ્મી પપ્પા બેઠા છે ને બધાની સાથે જ આજે ચર્ચા કરી લઈ. જો એક વાત હું તમને પહેલા કહી દઉં છું, મારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવ્યું ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. પછી મને ના કહેતા. વિવાદ કરે છે તો હું છું ને તારી સાથે, કહું છું ને કે આનું સોલ્યુશન આવશે. અત્યારે જઈએ છીએ ને આપણે, ચલો ચાલ. હા કવિતા જમી નથી, મને મોટામાં મોટું ટેન્શન એનું છે. પણ જમી શું કામ નથી? અરે નેહા હવે રીંગણનું શાક બનાવ્યું હતું, એમાંથી કંઈક મગજમારી થઈ પણ ગઈ. એમાં કઈ મગજમારી કરવાનો વિષય થોડો છે. શું કરવાનું છે તમારે લોકોએ? કહેશો મને હવે આ કવિતાનું? હે દિવસે ને દિવસે એના નાટકો વધી રહ્યા છે અને તમે લોકો છો કે એકદમ એમને કઈ કહેવાતું નથી, ચૂપચાપ સહન કરશો બધું? તું શાંત થઈ જા, કવિતા સાંભળશે તો એને દુઃખ લાગશે. કેવી રીતે શાંત થાવ મમ્મી? એ જ વાત છે. મમ્મીને દર વખતે કવિતાબેન સાંભળશે એને દુઃખ લાગશે, એને ખોટું લાગશે. તમને દર વખતે એની જ પડેલી હોય છે. તમે ક્યારે એવું વિચાર્યું કે મારી વહુને ખોટું લાગશે? બેટા એક વાતનો મને જવાબ આપ કે મેં ક્યારે તારી સાથે એવું ગેરવર્તન કર્યું છે? ઊંચા અવાજે વાત કરી છે? તને ન બોલવાનું કહી દીધું છે? નહીં ને? મારા માટે તો મારી બંને દીકરીઓ સરખી છે. મમ્મી એ જ વાત છે કે તમે સાસુ છો ને તો પણ ઊંચા અવાજે મારી સાથે વાત નથી કરતા અને એ મારા નણંદ થઈ અને મારી સાથે ઝઘડા કરે છે. પ્રેમ, આજે વધારે પડતો પ્રેમ મમ્મી અને પપ્પા મને બતાવી રહ્યા છે કવિતા પ્રત્યે. એનું તો પરિણામ છે આ. છકી ગઈ છે હવે. બરાબર. જે થયું હોય એના વતી હું તારી માફી માંગુ છું. બસ માફી માંગીને મમ્મી બધું સોર્ટ આઉટ નથી થતું. તો શું કરવું છે બેટા તારે? એમનું રોજ રોજનું છે મમ્મી. રોજ મને હેરાન કરે છે અને મારી સાથે ઝઘડા કરે છે. હવે મારાથી એ સહન થાય એમ નથી. પિયર જવાની વાત કરે છે. હા શું બોલે છે નેહા? હા આવી નાની નાની વાતમાં પિયર જવાનું હોય બેટા? હા પપ્પા, આવી નાની નાની વાત જ છે ને મોટું સ્વરૂપ લે છે. આવું થયું છે મમ્મી. આજે જો કવિતાને આપણે સાચી વાત નહીં જણાવીએ ને તો કાલે આ છોકરી કઈક અવળું પગલું ભરશે અને આપણું જ નાક કપાશે મમ્મી. મારી વાત સાંભળ. કઈ નહીં, એ તો બસ આ એને સમજાવવાની વાત કરે છે. નહીં સરલા, અભયની વાત સાચી છે. હવે છે ને આ પાણી માથા પરથી જાય છે. જ્યાં સુધી આની સાચી એક જ નહીં જણાવે ને દીકરીને ત્યાં સુધી એને પણ ખબર નહીં પડે અને એને પણ ભાન નહીં પડે. ક્યાં છે કવિતા? જો એને કવિતા, કવિતા! અમે પણ ક્યાંયની વાતોમાં કઈ કામ નથી. તું તારી બેનપણીના ઘરે જા, પછી શાંતિથી આપણે વાત કરીશું. જા. કામ છે તારું, કે જવાની જરૂર નથી. હા, પણ હું અહીંયા જ છું. ફેમિલી રાડો શું ના કહેશે? અને કેમ અત્યારે બધા એક સાથે કઈ થયું છે? થયું છે ને આ તે જે કઈ પણ આ ઘરમાં બધું કર્યું છે એ કઈ ઓછું નથી કર્યું. એક વાત કાન ખોલીને સાંભળી લે. આ બધું તું જે કઈ પણ કરે છે ને એ બધું બહુ ખોટું કરી રહી છે. શું કરું છું? મને શું ખબર કે તારી પત્ની તને શું કહ્યું છે? તે જે નાટક કર્યા ને એ જ કહ્યા છે. બહુ વધારે છે ને હોશિયારી. કયા નાટક? તારી પત્નીએ તને એ ના કહ્યું કે મને ભાવતું હતું એ વસ્તુ એમને નથી બનાવી? તને ખબર છે તું આ ઘર માટે કોણ છે? કોણ છું? કોણ છે? કઈ જ નથી. છોડને શું કામ વાત? સાવકી દીકરી છે તું આ ઘરની. કઈ પણ ના બોલીશ, બરાબર છે? મમ્મીને સમજાવી દેજો કે હવે વધારે બોલે છે. એની વાત મમ્મી સાચી વાત છે. બોલતા નથી. કારણ કે મારી વાત સાચી છે ને એટલા માટે કોઈ કઈ બોલી નથી શકતું. જો મમ્મી શું બોલે છે આ ભાઈ? પપ્પાએ બીજા લગ્ન કર્યા છે અને એ મમ્મી એટલે કે ત્યારે તારી સામે જે ઊભા છે ને એ મમ્મી મારા મમ્મી છે. કારણ કે આની પહેલા પપ્પાના લગ્ન થયા હતા ને ત્યાં એમની દીકરી એટલે કે તું એ મમ્મી ઓફ થયા પછી પપ્પાએ બીજા લગ્ન કર્યા મારા મમ્મી સાથે અને એ જ તને સાચવી રહ્યા છે. એટલે તું જે આ તારા વધારે પડતા ફતવા કરી રહી છે ને ઘરમાં એ બંધ કરી દે ને તો સારું છે.
ભાઈ શું બોલે છે? આવું સાચું ન હોઈ શકે ને. તમે તો મને એટલો પ્રેમ કરો છો. મારી સગીમાં છો ને તમે. બોલો ને પપ્પા, તમે તો કંઈક બોલો. બોલવા જેવું કઈ બાકી રાખ્યું હોય તો કોઈ કઈ કહેશે ને એને. તું શાંતિ રાખ ને ભાઈ. તારા ભાઈની વાત સાચી છે. આ સરલા તારી સાવકી માં છે. સાવકી દીકરી છું? આવું કઈ રીતે થઈ શકે? મમ્મી, તમે તો મને સગી માની જેમ રાખો છો ને. ક્યારે હું સાવકી હોય એવું લાગવા જ નથી દીધું. પપ્પા, બસ બેટા, તે જે સાંભળ્યું છે ને એ સાચું છે. હવે એને સ્વીકારી લે. જો હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું તને ક્યારેય ઓછો નહીં આવવા દઉં, ક્યારેય તને ખીજાઈશ નહીં, ક્યારે ઊંચા અવાજે કહીશ નહીં. અને તું લગ્ન કરીને જ્યાં સુધી આ ઘરની બહાર જઈશ ને ત્યાં સુધી હું કોઈને ઊંચી આંગળી તારી તરફ નહીં કરવા દઉં. બસ એના કારણે તને ક્યારે એવું ખબર જ ન પડી કે હું તારી સગી માં નથી. એ જ તો વાત છે ને. તમે તો સગી માં બનીને એટલો પ્રેમ આપ્યો. જ્યાં જ્યાં હું ખોટી હતી છતાંય તે મારો સાથ આપ્યો. અગર મારા માટે તો પારકું જ થયું ને. હું તો સાવકી છું પણ છતાંય તે તમે કોઈ ક્યારે એવું મને લાગવા જ ન દીધું. ભાભી, આઈ એમ સો સોરી. હું આવું વર્તન કરતી હતી. મને આ વાતની જાણ નહોતી. મમ્મી, સોરી. તમે હંમેશા મારી ભૂલોને ઢાંકી છે. કવિતાબેન, આ વાતની જાણ તમને શું, મને નહોતી. નહીતર હું પણ મમ્મીની જેમ તમને ક્યારેય ઓછું ના આવવા દેત. સોરી, મારે પણ તને આવી રીતે ગુસ્સામાં આવીને આ વાત કરવી નહોતી જોઈતી. પણ જો મારા કહેવાનો મતલબ એ નહોતો કે તું આ ઘરની સાવકી દીકરી છે અને તારા માટે અમારું વલણ બદલાઈ જશે. અમે જેવી રીતે તારી સાથે અત્યાર સુધી રહ્યા છીએ ને એવી જ રીતે રહીશું. પણ તું થોડો સમજવાનો પ્રયત્ન કર ને બેન. અત્યારે આ ઘરમાં છે, કાલે ઉઠીને કોઈ પારકા ઘરે જઈશ તો ત્યાં તને કોઈ આવી રીતે પ્રેમ કરવા વાળો વ્યક્તિ મળે એ જરૂરી નથી. સાચી વાત છે તાર. હું વચન આપું છું કે હવે કોઈને હેરાન નહીં કરું. હા, કેમ હજી કઈ તૈયાર નથી કરી રસોઈ? ચા પણ નથી બનાવી? નેહા ભાભી, ભાભી ક્યાં ગયા હશે? થઈ ગયા રેડી? આ ચા ને રસોઈ કેમ નથી બનાવી? લે, કઈ નથી બન્યું? મને એમ કે તમે સવારે વહેલા જાગીને બનાવી નાખ્યું છે. આ બધું કઈ મારે થોડી કરવાનું છે. ભાભી, તમે આ ઘરના વહુ છો, તમારી ફરજ છે કે સવારે ઉઠીને તમારે ચા નાસ્તો બનાવવો પડે. કવિતાબેન, આ કયા ગ્રંથ કે પુરાણમાં લખ્યું છે કે વહુ હોય ને બધું કરવું જ પડે? આ છે ને, આ સાસુ નણંદ, આ સાસરિયાના લોકોએ છે ને બધું થોપી દીધું છે કે વહુ છે એટલે સવારમાં વહેલું ઉઠવાનું, વહુ છે એટલે ઘરનું કામ કરવાનું, વહુ છે એટલે હંમેશા હસતું મોઢું જ રાખવાનું. કેમ એના મૂડ સ્વિંગ્સ ના થાય? કેમ એને મજા ના હોય એવું ના બને? અરે ભાભી, આટલું બધું કેમ બોલો છો? મેં ખાલી ચા નાસ્તાનું કીધું તો એટલા બધા ગરમ કેમ થાવ છો? અને કોઈ ગ્રંથમાં કે પુરાણોમાં નથી લખેલું, પણ વહુ તરીકે તમારી કોઈ ફરજ આવે કે નથી આવતી? હું એ જ કહું છું, મારી ફરજ આવે. પણ તમે પણ આ ઘરના દીકરી છો કે નહીં, તો તમારે પણ થોડું શીખવું પડશે ને. કાલ સવારે તમે પણ વહુ થઈને જશો તો ત્યાં તમારી પણ ફરજ આવશે ને. તો અહીંયા બનાવવાની આદત હશે ને તો ત્યાં તમે બનાવી શકશો. તો એનો મતલબ એવો કે તમારા પિયરિયામાં તમારી આદત નથી, નહીં? અને રહી વાત મારા સાસરે જવાની ને મારા વહુ બનવાની, જ્યારે હું સાસરે જઈશ ને ત્યારે હું વહુ તરીકે બધા કામ કરીશ. તો અત્યારે તમારી જે ફરજ છે એ કરો ને. આ તો એવું છે કે વહુને છે ને તમે કામવાળી કરીને લાયા છો એટલે અહીં આવીને એને બધું કામ જ કરવાનું, અને નણંદબાને જલસા કરવાના. અને હા, મારા પૂજ્ય સાસુજી, એને તો આ વાતની કઈ ખબર જ નથી. બસ દીકરી કેમ કર્યા કરે. કેમ ઘરમાં હું કઈ કામ નથી કરતી? તમારી સાથે સાથે તો બધું કામ કરાવું છું અને છતાં એમ કહો છો.
અને છતાંય એમ કહો છો કે દીકરી તરીકે કઈ ફરજ નથી. હું મારા સાસરીએ જઈશ ને ત્યારે તમારી જેમ આળસુની જેમ સૂતી નહીં રહું, બધું કામ કરીશ જ. અને ઘરના બધા કામ કરવાનું તમને કોણ કહે છે? મમ્મી કરે છે ને કામ, હુંય કામ કરું જ છું ને. અરે ખાલી ચા ને નાસ્તો બનાવવાનું કીધું ત્યાં તો તમને તો ઝઘડવા માટે ટોપિક જ જોઈએ છે ને કોઈ પણ. એક કામ કરો, તમે કામ કરો જ છો ને, તો આટલી બધી લાંબી લપ કરવાની જરૂર જ નથી. આ તમારે જ કામ કરી નાખવું તો અત્યારનું. ચા નાસ્તો બનાવીને મને પ્રેમથી કહ્યું હોત કે ભાભી ચલો આપણે બંને સાથે ચા નાસ્તો કરી લઈએ, તો મને પણ કેવું સારું લાગત કે બિચારી મારી નણંદ મારી સગી બેન જેવી છે. આ સગી બેન હોય ને એ આવી રીતના ના કરે. આ બધું બોલવાનું જ છે કે અમે તમારી દીકરીને અમારી દીકરીની જેમ રાખશું, પછી કોઈ વહુની જેમ નથી રાખતું. જુઓ ભાભી, હું અહીંયા 2-4 મહિના કે વર્ષ દિવસની મહેમાન છું, પછી આ આખું ઘર તમારે સંભાળવાનું છે, મારે નહીં. સમજ્યા? ઓ બેન, આ જીભ સંભાળીને વાત કરો. 2-4 મહિનાના મહેમાન હોય કે 2-4 વર્ષના મહેમાન હોય, પણ કોઈના છે ને માથે પડીને ના રહેવાય. હું કઈ તમારા માથે ચડીને નથી બેસતી. એક ચા બનાવવાનું કીધું એમાં તો મને આટલું બધું સંભળાવવા માંડ્યા છો. મને ખબર છે કે મારા સાસરે મારે કેમ રહેવું, પણ તમે પહેલા તમારા સાસરે કેમ રહેવું ને રહેતા શીખો. મને છે ને બધું આવડે જ છે. આ તું ઊભી થઈને મને શીખવાડવા ના આવ કે મારે મારા સાસરામાં કેમ રહેવું. બહુ સારું. આ તમારી સાથે માથાકૂટ કોણ કરે? માથાકૂટ તો મારી નથી કરવી. તે મને સામેથી નોતરું આવ્યું, ભાભી અહીંયા આવો ને, અહીંયા આવો, પછી આપણે બંને ઝઘડીએ. મારે બહાર જવાનું મોડું થતું હતું એટલે તમને કીધું, બાકી હું કોઈ દિવસ તમને કહું છું કાઈ? મોડું થતું હતું તો વહેલા ઉઠીને કામ કરીને જતો રહેવું હતું ને. બીજા બધાનો દિવસ શું કામ બગાડ્યો તમે? મને નથી ખબર કે તમે આટલા ટાઈમથી વહેલા ઉઠીને ચા નાસ્તો નથી બનાવતા. એ તો મમ્મી બનાવે છે. તો શું થઈ ગયું? મમ્મી બનાવે છે તો એ ના બનાવી શકે, અને હું આજે નહીં બનાવું ને કાલે નહીં બનાવું. જે થાય ને એ કરી લેજો. જુઓ ભાભી, મારી સાથે છે ને ખોટી મગજમારી ના કરો, બરાબર છે? મગજમારી તમે ચાલુ કરી છે, મેં નહીં. અરે વાહ ભાભી, આ સવારમાં જોર જોરથી બૂમો પાડવાનું કોણે ચાલુ કર્યું છે? તમે જ ને. મેં નહોતું શરૂઆત કરી. મેં નથી કરી, તમે કરી. શું થયું દીકરા? હા સારું થયું મમ્મી તમે આવી ગયા. આ જુઓ ને ભાભી, પણ આ સવારમાં શું છે? તમે ભગવાનનું નામ લેવાની જગ્યાએ રસોડામાં ચા નાસ્તો બનાવવાની જગ્યાએ તમે લડી રહ્યા છો. હું એ જ શીખવાડું છું તમારી દીકરીને કે અહીંયા રોજ સવારમાં આવીને આવી રીતના ચિલ્લાવાનું બંધ કરી દે. મારું છે ને માથું ફરે છે આ જેટલું જોર જોરથી બોલે છે ને એના લીધે. હા હો બેટા, થોડા શાંત થાવ. શું થયું દીકરા? અને કેમ ભાભી સાથે આવી રીતે વાત કરી રહી છે તું? મમ્મી હું નથી વાત કરતી, ભાભીએ શરૂઆત કરી છે. મારે બહાર જવાનું મોડું થાય છે, મેં ખાલી એટલું પૂછ્યું કે ચા નાસ્તો કેમ નથી બનાવ્યો, તો મને કહે છે કે તમારે ને મમ્મીને બનાવી લેવાય ને. આ ઘરની બધી જવાબદારી કે મારા ઉપર છે, અને આપણે ક્યારે ભાભી ઉપર બધી જવાબદારી થોપી છે? કઈ નહીં દીકરા, તો મને બોલાવી લેવી હતી. એમાં આમ સવારમાં માટલાનું પાણી પણ કડવું થઈ જાય તમે આવી રીતે લડો તો. શાંત પડો બે જણા, અને ચા નાસ્તો બંને જણા સંપીને પણ બનાવી શકતા હતા ને તમે. આ તમે છે ને મને શાંત પડવાનું બિલકુલ નહીં કહેતા. આ તમારી દીકરી છે ને એને હાથે કરીને મને ગુસ્સો અપાયો છે, એટલે તમે એને કહો કે મને છે ને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરે. હા દીકરા, તું શાંત થા. આટલું બધું સવારમાં ગુસ્સો સારો નહીં, તારી તબિયત બગડશે. અને દીકરા, એણે નહીં બનાવી અને તું બનાવી લેતો તો શું થતે? નહીં તો મને બોલાવી લેવી હતી. મમ્મી રોજે હું જ બનાવું છું ને. આજે મારે મોડું થતું તો મેં ભાભીને કીધું, અને એને તો આખું ઘર માથે લીધું છે, કઈ જાણ્યા કાણ્યા વગર. જોયું છે હજી હું કઈ બોલું છું તો પણ એને બોલવાનું એનું ચાલુ જ રાખવું છે. બસ એને તો ઝઘડા જ કરે છે, લડી જ લેવું છે છેક સુધી. મમ્મી ઝઘડા કરવાનું એને ચાલુ કર્યું છે, અને મારા સાસરિયાની વાત કરે છે. હવે તમે જ કહો તો હું આ ઘરમાં મહેમાન કેટલા દિવસની છું? 2-4 મહિના કે વર્ષ દિવસની ને. પછી તો હું મારા સાસરે જવાની છું, અને એ શિખામણ આપે છે. હજી સુધીમાં તમે મને શિખામણ નથી આપી કે તારા સાસરે જઈને તારે આટલા વાગે ઉઠવાનું છે, કામ કરવાનું છે, અને મારા ભાભી મને શિખામણ આપે છે. બોલો લ્યો. હા એ જ વાત છે. હું તમને એ જ સમજાવું છું કે ક્યારેક આને શિખામણ આપી હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ન આવત. અને આ 2-4 મહિનાના મહેમાન હોય કે ન હોય, પણ આમ 2-4 મહિનાના મહેમાન છું એમ કઈ ને કઈ માથા પર તાંડવ ના કરવાના હોય. હવે જો હું કાઈ બોલ, મમ્મી સાંભળો ને. બસ કીધું ને, બસ. મમ્મી એકવાર સાંભળી લો. એ મને જે શિખામણ આપવાની વાત કરે છે ને, એ શિખામણ કદાચ એના મમ્મીએ આપી હોત ને તો આજે આપણે આ દિવસનો જોવાનો વારો આવ્યો. તો તમારે પૂછવું તો ને મારા મમ્મીને. મારા મમ્મી સુધી પહોંચતા નહીં હોય ને તો મારા જેવી ખરાબ કોઈ નથી. આ તમારી આપણી છે, આ જેના વાત કરો. શાંત થાવ. શું છે આ સવારમાં આટલું બધું લડવાનું? અને દીકરા, એવું તો શું થયું ચા નાસ્તા માટે તમે આટલું બધું લડી રહ્યા છો? બહુ દીકરા, તમે મને કહેશો કે આ બધું શું છે અને આટલું બધું ઝઘડો શેનો છે? આ બધાનું રીઝન તમારે જાણવું હોય ને તો તમારા દીકરા પાસેથી જાણી લેજો. મારે તમને કોઈને કંઈ જ નથી કહેવું અને તમારા લોકો સાથે મગજમારી પણ નથી કરવી. હું જાઉં છું. લો, હા આપણા ત્રણની વચ્ચેની વાત હતી, હવે આમાં ભાઈને વચ્ચે નાખ્યો છે. શાંત દીકરા, એ ભાભી છે, ઘરની વહુ છે, અને આટલું બધું ના બોલાય તારાથી. મમ્મી ભાભી છે તો ઘરના વહુની કોઈ ફરજ નથી આવતી કે ઘરમાં કોઈ એની જવાબદારી નથી સવારે ઉઠીને રસોઈ બનાવવાની કે ચા નાસ્તો બનાવવાની, ઘરના કામ કરવાની?
કોઈ વસ્તુ એને નથી કરવી. શાંત થા, પણ મને ખબર છે કે એની શું ફરજ છે, પણ હવે એ શા કારણથી આ કરી રહી છે આપણને નથી ખબર ને. એમાં આમ સવારમાં રસોડામાં લડો છો, લક્ષ્મીનો વાસ પણ ના થાય ઘરમાં. થોડી શાંત પડ, તારે જવાનું મોડું નથી થતું. થાય જ છે ને. હા તો તું જા, હું તારી માટે ચા નાસ્તો બનાવી લાવું છું, ઠીક છે? જા, શાંતિથી બેસ. હવે આમ દૂર જાઉં ને, આખો દિવસ બસ અહીંયા ને અહીંયા પડ્યું રહેવું ને તૈયાર થયા કરવું ને કઈ કામ છે નહીં. શું થયું? આટલો બધો ગુસ્સો સવારમાં? આ તમને છે ને શરમ આવવી જોઈએ. આ મને ટાઈમે પૂછવા કે આટલો બધો ગુસ્સો તું કેમ કરે છે, આટલો બધો ગુસ્સો તું કેમ કરે છે. આ ઘર આખું લઈને બેઠા છો ને, એમાં માણસો પણ રહે છે અને એ છે ને મારો મગજ ખાલી કર્યા કરે છે. અરે પણ શું થયું છે તો કહીશ તું મને? આ જ્યાં સુધી તું મને કહીશ નહીં કે તારી સાથે કઈ ઘટના બની છે ત્યાં સુધી મને કેવી રીતે ખબર પડવાની ભાઈ? એમ નહીં, તમે આજ ઘરમાં રહ્યો છો ને? હા, કેમ? તને કોઈ શંકા છે? આ તો આ રસોડામાં ધડાધડી થતી હતી એ સંભળાતી નહોતી કે આ કાનના છે ને આ દરવાજા બંધ હતા? બારનું મન હતું અને હું સૂતો હતો. હજી ફ્રેશ થઈને બહાર આવું છું. આ છે ને તમારી બેન અને તમારા મમ્મી બે રોજ ઉઠીને મારો દિવસ બગાડે છે અને મને એ છે ને જરાય પોસાતું નથી. પણ શું કર્યું મમ્મી અને બેને? આજે મારાથી નાસ્તો ના બનાવાયો તો તમારી બેન આવીને સીધું એમ બોલવા માંડી, લે ભાભી તમે નાસ્તો નથી બનાવ્યો, આ તો તમારી ફરજમાં આવે, તમે આ ઘરના બહુ છો, તમારે આ કરવું પડે. કેમ બધું મારી જ ફરજમાં આવે છે? અરે એવું કઈ નથી હોતું, પણ તારે સમજાવે ને પ્રેમથી બેનને કે જો કોઈ વાર તમે બનાવી નાખો તો એમાં વાંધો શું છે? આ સારું છે. કોઈ મારા માથા પર ચડીને છે ને ગમે તે બોલે ને તો મારે તો શાંતિ જ રાખવાની, મારે તો શાંતિથી જ બોલવાનું. કેમ? કારણ કે હું આ ઘરની વહુ છું, મારાથી થોડું ઊંચા અવાજે બોલાય. અરે એવી વાત નથી, ખોટો ઝઘડો કરીને વાત વધારવી એના કરતા શાંતિથી વાતને પતાવી દેવામાં કઈ વાંધો ખરો? આ જ વાત તમારી બેનને જઈને સમજાવો, એટલે એને કહી દો કે એ મારી સાથે ઝઘડો ન કરે. મને છે ને કોઈ શોખ નથી આ ઝઘડામાં પડવાનો કે ઝઘડો કરવાનો. હું પણ તને એ સમજાવી રહ્યો છું કે ઝઘડાથી છે ને કોઈનું ઘર ચાલવાનું નથી, ભાંગી તૂટી જતા વાર નહીં લાગે. કહેવાય ને કે કજ્યો એ ઝઘડાનું મૂળ. આટલું બધું સમજો છો નહીં? અને હું સમજતી હતી ને એટલા માટે જ મેં છે ને તમને એક શરત મૂકી હતી સગાઈ કરતા પહેલા, યાદ છે? યાદ જ છે મને બધું. હા, તો શું શરત હતી એ? એ જ કે લગ્ન પછી આપણે બંને અલગ રહેવા જતા રહીશું. પણ જો શરત મૂકી હતી ને ત્યારે મેં હામી પણ ભરી હતી. એનો અર્થ એવો નથી કે અત્યારે આપણે મમ્મી પપ્પાને મૂકીને આમ એકલા રહેવા જઈએ. એ સારું ન લાગે અને બિચારા મમ્મી પપ્પા એકલા કરશે શું? વાહ, એ સારું ના લાગે એટલે એ ટાઈમે તમે મને ચીટ કરી એ સારું લાગ્યું, એ ટાઈમે તમે મને ખોટું બોલી અને મારી સાથે સગાઈ કરી એ તમને સારું લાગ્યું, અને હજુ સુધી તમે મને છેતરો છો એ પણ સારું લાગે છે. શાંતિ રાખ, શાંતિ રાખ. વચ્ચે વચ્ચે થોડો શ્વાસ લેતી જા. શ્વાસ લેવાનું ભૂલી જઈશ તું આમને. આ શ્વાસ લેવાની તમે વાત કરો છો? આ તમારા મમ્મી અને તમારી બેને રોજ મારું શ્વાસ લેવાનું નામુમકિન કરી દીધું છે, એ તમને નથી દેખાતું? એક વાત કે તું મને, વ્યક્તિ શ્વાસ લીધા વગર જીવે ખરો? શ્વાસ લેવાનું નામુમકિન કરી દીધું છે. જો હું છે ને બિલકુલ મજાકના મૂડમાં નથી. તમને એવું લાગતું હોય ને કે આટલી ગુસ્સામાં છે ને હું આની સાથે મજાક કરીશ ને એ બધું ભૂલી જશે, તો હું ભૂલવાની નથી. અરે પણ મેં ક્યાં કીધું કે તું ભૂલી જા? હું તો માત્ર તને સમજાવવા માંગુ છું કે તું છે ને અત્યારે થોડી શાંતિ રાખ. કહેવાય ને કે બધું એના સમયે બધું ઠીક થઈ જાય. ઠીક થવાનું હોત ને તો મારી બેન જોડે થયું ને એની જોડે પણ ઠીક થઈ જ જાત, તો એટલી હેરાન ના થાત, અને મારે એના જેટલું હેરાન નથી થવું. અરે પણ તને કોણે હેરાન કરી નાખી? શાંતિથી તો આ ઘરમાં રહે છો. અરે બધી સુવિધાઓ મળે છે, તારી બધી ઈચ્છાઓ પૂરી થાય છે, એથી વિશેષ બીજું તારે જોઈએ શું? શાંતિથી રહું છું તો આ સવારમાં ઝઘડો થયો એને શાંતિ કહેવાય? તમારા ઘરમાં એને શાંતિ કહેવાતી હશે તો ઝઘડા કોને કહેવાય છે? એ જો ઘર હોય ને ત્યાં બે વાસણ ખખડે પણ ખરા, પણ બાકી તો તને શાંતિ જ છે. શું વાંધો છે તને? આ તમારા ઘરમાં છે ને બે વાસણ નથી ખખડતા, આખું રસોડું ખખડે છે, આખું રસોડું. અને છે ને તમને ના યાદ હોય ને તો હું કહી દઉં કે આપણે છે ને લગ્ન પછી અલગ રહેવાની વાત થઈ હતી, એટલે હું આ લોકો જોડે નહીં રહું. અને તમારે વસ્તુ ના માનવી હોય તો હું મારા પિયર જતી રહું છું. આ શું યાર, નાની નાની બાબતમાં બસ પિયર જતું રહેવું છે, પિયર જતું રહેવું છે. શાંતિ રાખને, થોડોક તો મને વિચારવાનો સમય આપ. મારે કોઈને કઈ જ સમય આપવો નથી. હું આ ઘરમાં બધા સાથે નહીં રહું. ધેટ્સ ઇટ. હું જાઉં છું અને જલ્દીથી તમારો જે નિર્ણય હોય ને એ મને કહી દેજો.
આટલું ઝડપથી તો પોલીસ વાળા પણ નથી કહેતા. મેં એને કહી દીધું. હા પ્રશાંતભાઈ, હું તમારી ફાઇલ લઈને જ બેઠો હતો. મેં જોઈ લીધો છે પ્રોજેક્ટ, પણ હું થોડો આજે ચિંતામાં છું ને, એટલે ઓફિસે અવાશે નહીં. ના ના, એવું નથી કહેતો, આપણે એના પર કામ કરવાનું જ છે. પણ આ શું છે કે આ ઘરમાં થોડા નાના મોટા પ્રોબ્લેમ ચાલતા હોય ને, એટલે આજે થોડુંક માઇન્ડ અપસેટ છે. એટલે કાલના રાખો ને, કાલે મળીએ. હા તો વાંધો નથી, હું ફોન કરીને જ આવીશ. બસ લોકોને કહી દીધું કે ઘરના પ્રોબ્લેમ, ધ્યાન તો તમારે ઘરમાં કંઈ આપવું છે નહીં. તમને ખબર છે આ ઘરમાં શું ચાલી રહ્યું છે? મને ખબર છે ને, એટલે જ મેં પ્રશાંતભાઈને કીધું કે હમણાં ઘરમાં પ્રોબ્લેમ છે. એને તો બધી ચોખડ કરાય નહીં કે ઘરમાં શું પ્રોબ્લેમ છે. એટલે એ માણસ સમજી શકે એવો છે, એટલે મને કાલ પર બોલાવ્યો છે. પણ હવે અત્યારે તું મને શું કહેવા માંગે છે એ કે નહીં? શું કહું, હમણાં સવારમાં વહુ અને આપણી દીકરી બે જણા એટલી જોરથી બાખડ્યા છે કે પૂછો નહીં. બંનેને સમજાવીને આવી કે આ શું કરી રહ્યા છો તમે, પણ બંનેમાંથી કોઈ સમજવા જ તૈયાર નથી. અને મને ખબર નથી પડતી કે વહુના મગજમાં શું ચાલી રહ્યું છે. કંઈ બી પૂછીએ એટલે એક જ સવાલ, જાઓ તમારા દીકરાને પૂછો, જાઓ તમારા દીકરાને પૂછો. તમે વાત તો કરો જરા દીકરાને. જો હું તને શું કહું છું, ત્યાં કીધું ને કે અંદર ઝઘડો ચાલતો હતો, અહીંયા મને બધું સંભળાતું જ હતું. મને ખ્યાલ જ છે કે આ બધું શું છે અને શું કામ થાય છે. પણ આ આપણો છોકરો છે ને, મને તો એને સમજાતું કે એને સગાઈ પહેલા આવું એને શું કામ કીધું હશે. કારણ કે આ વહુ છે ને આપણાથી જુદો થવા માંગે છે ને, એ મને ખ્યાલ છે, અને એને લઈને જ આ ઝઘડો થયો છે. પણ હવે આ છોકરાને આપણે પૂછીએ ને તો એ પણ મગનું નામ ભરી નથી પાડતો. પણ મને એક વાત નથી સમજાતી કે અભયે સગાઈ પહેલા એને શું કામ એવું વચન આપ્યું હશે કે હા ભાઈ, તું પરણીને આવીશ ને પછી મારા મમ્મી પપ્પા અને મારા બેન એ બધાથી આપણે અલગ થઈ જશું. એનું નામ, મગનું નામ મરી પાડે તો આપણને ખબર પડે કે ભાઈ વહુને શું વાંધો છે તારાથી, મારાથી કે આ નણંદથી. ચોખવટ કરે ને તો એનો કઈ નિકાલ આવે. પણ આને તો કઈ કહેવું જ નથી, અને ઘરમાં તું કેમ ઝઘડા થયા કરે છે. રોજ સવાર ઉઠે અને કંઈક નવું સાંભળવા મોકલે. એટલે મને તો એમ થાય છે કે અભયને તે સાથે વાત કરી. ઘણી વાર પૂછ્યું એને, પણ એ બી કંઈ બોલતો નથી. અને આપણે એવું તો નથી કે નેહાને આપણે આપણી દીકરીની જેમ નથી રાખતા, કે પર્ટિક્યુલર વહુની જેમ જ આપણે રાખીએ છીએ કે એને ત્રાસ આપીએ છીએ. હું તો સમજાવીને થાકી, અભયને પૂછીને થાકી, પણ ખબર જ નથી પડતી. હવે અભય કંઈ બોલે તો આપણને ખબર પડે. હવે અભય કઈ બોલે કે ના બોલે, પણ અભયને તો ચોખ્ખા શબ્દમાં એને બેસાડીને પૂછવું જ પડશે. ભાઈ આનું કારણ શું છે, આ નેહવા એટલી બધી શા માટે બધા પણ ગરમ થાય છે, એનું કઈ નિચોડ તો લાવવો પડે ને. આમ દરરોજના ઝઘડા થાય એ કઈ સારું ના લાગે. તને ખબર છે આ આડોશ પડોશમાં છે ને આપણી વાતો થાય છે, કારણ કે અવાજ થતો હોય ને તો બાજુના ઘરમાં અવાજ જાય જ. હવે કાલે પેલા પ્રશાંતભાઈના ભાઈ જ રહે છે, આજે મારી સાથે વાત ચાલતી હતી ને એના ભાઈ જ બાજુમાં રહે છે. એ કહેતા હતા કે તમારા ઘરમાં શું પ્રોબ્લેમ ચાલે છે. મેં તો ના ભાઈ, કઈ પ્રોબ્લેમ નથી, પણ એને એવું કહેવાય છે કે ભાઈ અમારે આ પ્રોબ્લેમ ચાલે છે. હમણાં આ ભાઈ પણ એ જ મને પૂછતા હતા, પણ ઘરની વાત દબાવીને રાખવી પડે, એ આ છોકરાઓને નહીં સમજાય. એ જ સમજાતું નથી. હવે કંઈ બોલે તો ખબર પડે કે વહુ દીકરાને આપણી સાથે નથી રહેવું. અભયને પૂછવું જોઈએ ને તમારે, તમે જઈને પૂછો. અભયને તો હવે હું પૂછી લઈશ, અને એક વાત તો ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે તારે જે એને વચન આપવું તો એને ભલે આપ્યું, પણ હવે શું કામે વચન આપ્યું તો એનો ખુલાસો કર. અને જો તે છતાં ન માને ને તો આ બંનેને છે ને આ રીતે ઝઘડા થાય ને, અને જો જુદા થવાની વાત કરતા હોય ને એ તો પોસિબલ જ નથી. અરે કાલ ઉઠીને લગ્ન થયા છે અને જુદા થશે તો લોકો શું વાત કરશે કે ના સાસુ સસરા અને નણંદ જ માં કઈ વાંધો હોય તો જ નવી વહુ ઘર છોડવાની વાત કરે. એટલે છે ને આ બધી વસ્તુ મને પોસાતી નથી. અભયને તું વાત કરે કે હું કરું, આપણે બંને બોલાવીને એને કહીશું કે ભાઈ આ વસ્તુ થાય ને એ અમને પસંદ નથી. તું વહુને સમજાવી દે કે શાંતિથી આ ઘરમાં રહેવું હોય તો રહે. હા, એને 5-15 દિવસ બહાર ફરવા જવું હોય તો આપણે કઈ ના નથી પાડતા, પણ કઈ વાતનો ખુલાસો તો લાવવો પડે કે નહીં. એ જ સમજાતું નથી એ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે.
આટલું સારું રાખીએ છીએ છતાં પણ વહુને ક્યાં પ્રોબ્લેમ આવે છે એ જ ખબર નથી પડતી. 100 વાત ને એક વાત. જો એ વાતનો ખુલાસો નહીં કરે ને તો હું હવે ન હવે ખખડાવી નાખીશ. કારણ કે આ બધું મારાથી ન સંભળાતું. આજે બહાર બિઝનેસ કરવા જાય છે ને ત્યાં પણ આપણું મન નથી લાગતું. માઇન્ડ ઘરમાં જ રહે છે કે ઘરે શું થશે શું નહીં. એટલે છે ને 100 વાતની એક વાત નેહા વહુને ખખડાવીને કહેવું પડશે અને અભયને પણ કહેવું પડશે. અને હું તો એમ કહું છું ને આ બધું આપણે કહેશું ને તો ખરાબ લાગશે. જો સર રીતે 100 વાતની એક વાત. આ રોજ રોજના ઝઘડા થાય ને એ આપણા માટે સારી વાત નથી. એટલે વહુને સમજાવ, દીકરાને સમજાવ. જો તારાથી ન સમજે ને તો મને કહેજે. બાકી આ રીતનું જો દરરોજ ચાલતું રહ્યું ને તો આજુબાજુમાં છે ને આ ભવાડા થાય ને મને પસંદ નથી. શાંત થાવ તમે. સવારમાં તમારો મૂડ ખરાબ ના કરશો. હું અભયની વાત કરીશ, પછી જોઈએ છે. થોડા ટાઈમ માટે છોડીએ એના ઉપર, એ શું કરે છે આગળ. થોડો ટાઈમ જુઓ તો ખરી. આમ અચાનક કઈ ડિસિઝન લેવાથી કઈ થવાનું છે નહીં. હજી નવી નવી વહુ છે, એને એડજસ્ટ થતા વાર લાગે. અભય સમજાવશે, તમે શાંત પડો. હા તો કોઈ વાંધો નહીં. અભયને તું તારી રીતે સમજાવી દેજે કે વહુને સમજાવી દે. આ ઘરમાં એને કોઈ તકલીફ આપણા તરફથી ન થવી જોઈએ. એ તો તને ખ્યાલ છે ને. બસ જા તો હવે તું. એવું હોય તો આ ચા પીધી છે ને સવારે એનો બધો જે ઓલો કહેવાય ને ઓટો બધો મરી ગયો છે આ વાત સાંભળીને. ઓકે, હું બનાવી હા, લાવું બસ. છું. એમ કહો કે ચા પીવી છે હા, બસ. તમારે. આ હું શું સાંભળું છું ભાભી? મને શું ખબર શું સાંભળતા હોઈએ. અને આજે તો જો હું કામે કરું છું એટલે હવે આજે કઈ નવું ગલકું લઈને ના આવતા તમે. ગલકું તો તમે નવું ઊભું કર્યું છે, તમને નહીં ખબર હોય શું કર્યું છે એ? એ બેન, આ તમે છે ને પેલા મારી સાથે ધીમે બોલવાનું રાખો. આ રોજ આવીને આમ તતડાવા માંડો છો ને એ મને જરાય નથી પોસાતું. ઓ માં, હવે તમને પોસાતું નથી. હવે એક વાત કહો તો ભાભી મને. હા, તમે આ ઘરમાં પરણીને આવ્યા એને 2 જ મહિના થયા છે. ચલો 2 મહિના પણ નહીં થયા હોય અને તમે સીધી અલગ થવાની વાત કરો છો. કેમ? તમને આ ઘરથી પ્રોબ્લેમ શું છે એ કહેશો મને? કોણે કહ્યું મને આ ઘરથી પ્રોબ્લેમ છે? મને આ ઘરથી 1% પ્રોબ્લેમ નથી. મને તો આ ઘરમાં જે લોકો રહે છે ને એનાથી પ્રોબ્લેમ છે. ઓહ, હવે તમને આ ઘરના કયા સભ્યથી પ્રોબ્લેમ છે એ કહેશો? હા, એક તો મારી સામે જ ઊભું છે અને બીજા 2 અંદર હશે ક્યાંક. ચલો, મારું ને મમ્મીનું તો સમજ્યા, પણ ભાઈથી એ પ્રોબ્લેમ છે? તમારા ભાઈથી મને શેનો પ્રોબ્લેમ હોય? તો એનાથી તો મને કાંઈ પ્રોબ્લેમ નથી. પણ આ તમે, તમારા મમ્મી, તમારા પપ્પાને તમે ભૂલી ગયા. મને તો એનાથી પ્રોબ્લેમ છે. આ રોજ ઉઠીને કાચ 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 કાચ, મને એ નથી ગમતું. અરે ભાભી, તમને કોણ કચકચ કરે છે? અને હજી કાલ સવારના આવેલા અને સીધા તમે અલગ થવાની વાત કરો. હા તો કે વ્યાજબી નથી ને? હું કાલ સવારની આવે આ તમે મને નવા શબ્દો પ્રયોગોથી અમારો મગજ છટકાવો છો એ સમજ નથી પડતી. તમે તો કાલ સવારના આવેલા છો, તમે તો આમ છો, તમે તો તેમ છો. તમે હરેક મિનિટે મને એવું રિયલાઇઝ કરાવો છો કે હું આ ઘરની નથી અને પછી મને જ કહો છો કે તમને આ ઘરથી પ્રોબ્લેમ શું છે. અરે તમને કોણ કે છે તમે આ ઘરના નથી? આ ઘર જ તમારું છે, પણ આ ઘરને કઈ રીતે સંભાળવું ને એ તો તમને ખબર હોવી જોઈએ ને. એ બેન, મને છે ને કાંઈ ખબર નથી પડતી અને તમને પડતી હોય ને તો તમારી પાસે રાખો. આ મને જ્ઞાન દેવા ન આવો. ભાભી, શું પ્રોબ્લેમ છે તમને આ ઘરથી ને આ ઘરના સભ્યોથી એ નથી સમજાતું. હા, રોજ રોજ કઈ ના કઈ ટોપિક ઉપર તમે ઝઘડો ચાલુ કરો છો. હા, તો મેં વાત સાંભળી એટલે તમને પૂછવા આવી અને પાછો ઝઘડો ચાલુ કર્યો છે. અહીંયા કોઈ ત્રીજું માણસ ઊભું હોત ને તો એ કહી દેતા ત્યારે પાગલ હોત ને તો કે જોર જોરથી કોણ બોલે છે ને ઝઘડા કોણ કરે છે. તમને તો એમ જ હશે ને કે હું તો બહુ સતી સાવિત્રી છું, હું તો કઈ બોલતી જ નથી, મારા જેવું તો ડાયું આ દુનિયામાં કોઈ છે જ નહીં. એ તો તમને લાગતું હશે કે તમે સતી સાવિત્રી છો. આજુબાજુમાં જે લોકો રહે છે ને એને તો ખબર પડે જ છે કે ઝઘડો કોણ ચાલુ કરે છે. જ્યારથી તમે આ ઘરમાં આવ્યા છો ને તે દિવસના ઝઘડા ચાલુ થાય છે. પહેલા ઝઘડા નહોતા થતા આ ઘરમાં. આજુબાજુમાં તો ખબર પડવાની જ છે ને. બહુ સિમ્પલ લોજિક છે. આ રોજ 4 વાગે તમારા મમ્મી બહાર બેસવા જાય, સાંજે તમે તમારી બેનપણીઓ જોડે બહાર જાઓ અને બહાર જઈને બધાને કહો મારા ભાભી તો આમ કરે, મારા ભાભી તો તેમ કરે. તમારા મમ્મી એમ કે મારી વહુ આવી, મારી વહુ તેવી. આ ઘરના જ ઘરનું ન ઢાકે ને તો કઈ થાય જ નહીં. પણ ભાભી, આ તમારો વેમ છે. અમે ઘરની વાત બહાર નથી કરતા. આ તમે કરતા હોય તો કઈ ભરોસો નહીં તમારો. હું તો નથી જ કરતી. અને આ વેમ છે ને એ કોઈ વેમ નથી. વેમ તો મને હતો કે આ ઘરના લોકો સારા હશે,
પણ હું એ વેમમાં કેમ રહીને એ જ મને નથી સમજાતું. એ તો આજુબાજુવાળાને બધાને ખબર છે કે કોણ ઝઘડો કરે છે. ખબર જ હોય ને, આ તમે બહાર જઈ જઈને વાતો કરો છો તો ના ખબર પડે? એ કઈ પૂછવા જેવી વસ્તુ છે? હો ભાભી, અમે તો બહાર જઈને વાતો નથી કરતા, પણ તમારો શું ભરોસો તમે કરતા હોય કે ના કરતા હોય? એ મને છે ને આવી પારકી પંચાયતમાં જરાય રસ જ નથી હો, એટલે મને તો કહેવાનું જ નહીં. જો તમને પારકી પંચાયતમાં રસ ના હોય ને તો તમને કોઈએ ચડાવ્યા વગર તો તમે આવી રીતે ચડો નહીં કે ઘરે આવતાની સાથે અલગ થવાની વાત કરો. હા, એક વાતનો જવાબ આપો મને કે મમ્મી પપ્પા અને મારાથી તમને શું પ્રોબ્લેમ છે કે તમારે અલગ થવું છે? હા, મમ્મીએ કે પપ્પાએ તમને કોઈ પણ જાતની રોકટોક કરી છે? ક્યાંય જવા આવવા બાબતે ના પાડી છે? તમારા પિયર જવું હોય તો ના નથી પાડેલી, ફ્રેન્ડ સર્કલ સાથે જાવ છો તોય ના નથી પાડી, તો શું પ્રોબ્લેમ છે તમને? તમે બધા તમે આવીને મને શું કામ પૂછો છો? તમને શું પ્રોબ્લેમ છે, તમને શું પ્રોબ્લેમ છે? એકવાર કહી દીધું ને કે મારે તમારા લોકો જોડે નથી રહેવું, અને તો પણ ડિટેલમાં જોવું હોય ને તો તમારા ભાઈને પૂછી લો, મને પૂછ ના કરો. નહીં સમજો તમે, છોડો, જેવી તમારી ઈચ્છા. એ તો મારી જ ઈચ્છા રહેવાની છે. બંને ક્યાં હું આવી ગઈ ને એ જ મને નથી સમજાતું. આવા ને આવા આવીને મારો મગજ ખરાબ કરે છે. સમજાતું નથી કે પપ્પાને કઈ રીતે વાત કરું. શું કહું પપ્પાને? કહેવાય છે ને કે જિંદગીમાં અમુક ભૂલો એવી થઈ જાય છે ને કે પછી પસ્તાવા સિવાય બીજું કઈ નથી રહેતું હાથમાં. કેમ એકલા ફોન ઉપર ફોન તારા 8 મિસ કોલ થઈ ગયા, તને એટલી ખબર ન પડે કે રસ્તામાં હું ગાડી પર આવ ને તો જ ફોન ન ઉચકું? એટલી બધી ઘાય શું ફાટી જાય છે? અને પણ તમને ખબર ના પડે કે કોઈ વ્યક્તિ ફોન ઉપર ફોન કરતું હોય ને તો એને અર્જન્ટમાં તમારી જરૂર હોય તો જ ફોન કરતા હોય. આવી ગયો ને, આવ્યો ને, બોલ શું છે અર્જન્ટમાં? પપ્પા, મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી. હા તો જ ફોન કરે ને, બોલવા માંડ, શું છે? નેહા અલગ રહેવાની વાત કરે છે. શું? નેહા અલગ રહેવાની વાત કરે છે? હા. અને તું મને એમ કહે છે કે નેહા અલગ રહેવાની વાત કરે છે, જાણે એવી રીતે કહે છે કે તારે પણ અલગ થવું છે. અરે મારે કઈ અલગ નથી થવું. મેં તો નેહાને સમજાવી પણ ખરી કે તારા મગજમાં જે અલગ થવાની વાત છે ને એ માંડી વાત, શાંતિથી આપણે બધા ભેગા રહીએ ને, સંપીને રહીએ. પણ નેહાનું એવું કહેવું છે કે આ ઘરમાં મને કોઈ શાંતિથી રહેવા નથી દેતું. ઘરના બધા જ લોકો મને હેરાન કરે છે, ન ચીંધવાના કામો ચીંધે છે. એવું નથી, તું જે કહે છે ને એવું નથી, અને નેહા બહુ તને જે સમજાવે છે ને એવું પણ નથી. હું તો ઘણા સમયથી જોઉં છું કે નેહા બહુ છે ને આ કવિતા સાથે પણ તોછડાઈથી બોલે છે, તારી સાસુ સાથે પણ તોછડાઈથી બોલે છે, અને ક્યારેક તો હું પણ ક્યારેક ચા મંગાવું ને ત્યારે મને પણ એક વડકું ભરી લે છે. એટલે હું તો એને શાંતિથી સમજાવું છું કે બેટા તને શું પ્રોબ્લેમ છે, પણ એ જ કહેવા તૈયાર નથી કે એને પ્રોબ્લેમ શું છે. અને એક જ રિટર્ન તું કહે છે કે નોખું થવું છે, પણ કોઈ વિઝન હોવું જોઈએ નોખું થવાનું. જો પપ્પા, મને માફ કરજો, પણ લગ્ન પહેલા મેં નેહા સાથે એક વાત કરી હતી. નેહા સાથે લગ્ન પહેલા વાત કરી હતી એટલે? લે ભાઈ, તું કહેવા શું માંગે છે? જ્યારે હું નેહાને જોવા ગયો હતો ને ત્યારે નેહાએ પહેલા જ મને બોલી કરી હતી કે લગ્નના થોડા સમય પછી તમારે મને લઈને એકલું થવું પડશે, નોખા રહેવા જવું પડશે. અરે કેવો માણસ છે તું! નેહાએ તને સગપણ કર્યું ત્યારે કીધું કે મારી આ શરત છે તમારે માનવી પડશે, અને તેની શરત માની લીધી. અરે નાલાયક, તને કાંઈ શરમ ન આવી કે આ મારી સાથે શું બંધન કરે છે, હું એના બંધનમાં આવવા નથી માંગતો, તો ત્યારે ચોખવટ કરાય ને. અરે પણ પપ્પા, ત્યારે મને એવું હતું કે લગ્ન પછી હું એને મનાવીશ ને એટલે માની જશે. એ આવી જીદ નહીં પકડીને બેસે. હા તો મનાવ, કેમ નથી માનતી? પપ્પા, મેં મનાવવાની કોશિશ કરી, મેં બનતા બધા જ પ્રયત્નો કર્યા છે, પણ અત્યારે માનવા તૈયાર નથી. એક જ રટ લઈને બેઠી છે કે કાં તો આપણે નોખા રહેવા જતા રહીએ ને કાં તો હું મારા પિયર જતી. મારી વાત સાંભળ, હું તારી વાત બધી સમજી ગયો, પણ હું શું કહું છું, આપણે બધા સાથે મળીને નેહાને સમજાવીએ કે બેટા હું કહીશ, હજી એકવાર હું કહીશ
કે તને અમારાથી શું પ્રોબ્લેમ છે, અમે કઈ તને તકલીફ આપીએ છે, તારી સાસુ કઈ તકલીફ આપે છે, આ આપણે બેન કવિતા કઈ તકલીફ આપે છે, તો હું એને ઠપકો આપીશ, તારી સાસુને હું ખકડાવીશ. પણ અલગ થવાની વાત છે ને, આ બરોબર નથી. શું પપ્પા, તમારી બધી જ વાત સાચી છે કે અલગ થઈને કોઈનું ભલું નથી થવાનું, પણ મને નથી લાગતું કે કદાચ આપણે બધા મળીને પણ નેહાને સમજાવશું ને તોય એ સમજે. છતાંય તમને એવું લાગી રહ્યું હોય મનમાં કે બધા એક સાથે પ્રયાસ કરશું અને નેહા માની જશે, તો એનાથી વધારે સારું મારા માટે બીજું કોઈ નથી. એક મિનિટ, કદાચ એના મગજમાં એવું તો નથી ને કે આ ઘરમાં પરિણામ આવ્યા પછી મેં તમને બંનેને ક્યાંય બહાર ફરવા નથી જવા દીધા, એનો ગુસ્સો ઠાલવતી હોય? અરે ના ભાઈ પપ્પા, એવું કંઈ નથી. કહું તો છું, એણે એક જ રટ લીધી છે કે ઘરમાં કોઈ મને સરખી રીતે રાખતું નથી, આ ઘરમાં હું નોકરાણી હોઉં ને એવું મને લાગી રહ્યું છે. એટલે આપણે જે નિર્ણય લીધો હતો ને એ જ કરવાનું થાય છે, એનું બસ આટલું જ કહેવાનું છે. પણ ભાઈ મને એક વાત સમજાવીશ? માની લીધું કે સગપણ પહેલા તમે બંને મળ્યા ત્યારે તને તારી સાથે એને શરત મૂકી કે ભાઈ મમ્મી પપ્પાને અલગ રહેવાનું તમારે કરવું પડશે તો જ હું લગ્ન કરીશ, પણ એનું કારણ શું છે? શા માટે મમ્મી પપ્પાને ઘરથી બહાર કાઢવા છે? આવી શકે ચોખવટ કરી છે કે નહીં? અરે કઈ ચોખવટ નથી થઈ. પણ તો કઈ રીતે માની લેવું કે એને શું પ્રોબ્લેમ છે, કે શા માટે મમ્મી પપ્પા નથી જોઈતા, શા માટે નણંદ નથી જોઈતી? એનું કઈ વિઝન તો હોવું જોઈએ કે નહીં? પપ્પા સમજવાની કોશિશ કરો, હું તમને એ જ તો સમજાવું છું કે એના મનમાં એક ખુશું ભરાઈ ગયું છે, મગજ બીજું વિચારતો જ નથી, એક જ વિચાર કરે છે એનો મગજ કે અમારે બધાને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી, એને એકલું મતલબ એને એકલું થવું છે, નોખું થવું છે. ઠીક છે, હવે છે ને આ વાતને ખોટી વાગોળવાનો કોઈ મતલબ નથી. તો અત્યારે ઘરે જા, આના માટે કઈ વિચારશું. સારું, ચાલ હવે. વો બેટા, ઉપર બધા રૂમમાં પોતાને એમ થઈ ગયું. આજ તમે મને રોજ ઉઠીને કંઈક નવા ક્વેશ્ચન ના કરો, ત્યાં સુધી મજા નથી આવતી. લે દીકરા, એમાં શું? મેં તો તને શાંતિથી પૂછ્યું કે ઉપર કામ થઈ ગયું બધું. હું કામવાળી છું તો મને તમે કામનું પૂછો છો? મારો રૂમ છે, મેં સાફ કરી નાખ્યો, કચરા થઈ ગયા, પોતા થઈ ગયા, વાસણ ઘસાઈ ગયા, એ બધું પૂછીને શું ફીલ કરાવવા માંગો છો? હું કામવાળી છું એમ? ના ના દીકરા, એવું ક્યાં મેં પૂછ્યું? કંઈક અમને કે તમને ખબર પડે, અમારા રાખવામાં, અમારા વ્યવહારમાં ક્યાંય તને ખોટ આવે છે? મને એક વાત કહેશો? આ તમે લોકોએ આમ વારા કાઢ્યા છે એક એકને મોકલવાના, તારા પછી મારો, મારા પછી તારો. આ ક્યારેક તમારી દીકરી આવે છે, ક્યારેક તમે આવો છો, તને આ ઘરમાં વાંધો શું છે, તને આ ઘરમાં વાંધો શું છે? વાંધો ના હોય તો કોઈ કઈ બોલે? જો દીકરા, તું આ ઘરની વહુ છે અને તને સાચવવી એ અમારી ફરજ છે, એટલે અમે તને પૂછીએ કે તને ક્યાં તકલીફ છે, તું કહીશ તો અમને ખબર પડશે ને. આવી રીતે બસ જુદા રહેવા જવું છે, જુદા રહેવા જવું છે, તકલીફ છે, પણ તું અમને જણાવ શું તકલીફ છે, અમે બદલાઈશું તારા માટે. પણ તું કહીશ નહીં ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડશે? આ તમે મને પૂછ્યા કરો છો કે શરત શું છે, શરત શું છે? આ તમને નથી ખબર? મેં તમારા દીકરાને કીધું છે ને, રોજ આવીને મારો મગજ શું કામ ખાલી કરો છો? પણ દીકરા, અમને તો કે તે એવી તો કેવી શરત મૂકી છે કે અમારો દીકરો માની ગયો? અમને કે, અમને ખબર પડે કે તે શું શરત મૂકી છે. અમારે બદલાવાનું હશે તો અમે બદલાવા તૈયાર છીએ. એ ભાઈ, મારે છે ને કોઈને કાંઈ બદલાવા નથી. તમે જેવા છો ને એવા બહુ સારા છો, પણ આ શરત તમારે જાણવી હોય ને તો તમારા દીકરાને જ પૂછી લેવાનું, મને પૂછ નહીં કરો. અમે દીકરાને પણ ઘણું પૂછ્યું, પણ અભય પણ એવું છે કે પણ અભય પણ ખબર નહીં મગનું નામ મરી પાડતો નથી. તમે કહેશો નહીં ત્યાં સુધી અમને શું ખબર પડશે કે તમને આ ઘરમાં શું તકલીફ છે? તો અભયને કોને કે મગનું નામ મરી પાડે, મઠ પાડે, જે પાડવો એ પાડે, પણ મને કઈ લેવા દેવા નથી. મને પૂછીને મને હેરાન ના કરો તમે લોકો. જો દીકરા, તું અમારી દીકરી સમાન જ છું, એટલે તને પ્રેમથી પૂછું છું કે તું મને કે, હું તારી માં જેવી છું. હા, દીકરી સમાન છું, દીકરી તો નથી ને. તમે મને દીકરીની જેમ રાખતા પણ નથી, એટલે એ વસ્તુ રહેવા દેજો. તને ક્યાં ખોટ આવી? તને ક્યાં એવું લાગ્યું કે અમે તને દીકરી સમાન નથી રાખી, કે દીકરીની જેમ નથી રાખી અમે? હવે હું એક કામ કરીશ, જે વસ્તુ મને ખરાબ લાગે, ખોટ આવે, જે આવે ને એ બધું લખતી જઈશ, પછી લિસ્ટ બનાવીને તમને દઈશ કે આ તમારી ભૂલો છે, જોઈ લો. જો બેટા, આમ ઘર ના ચાલે. સંસાર છે, ઘર છે, વાસણ ખખડે,
પણ આમ રિસાઈને જુદા રહેવા જતું રહેવું છે, આ શરત પેલી શરત, આ બધું યોગ્ય નથી લાગતું દીકરા. માની જાઓ અને પ્રેમથી હળીમળીને રહો. બધું હું જ કરું છું નહીં? શરતો પણ હું મૂકું છું, વાક પણ મારો છે, વાસણ ખખડે છે તો એ પણ મારા લીધે જ ખખડે છે. તમારી દીકરી તો કંઈ કરતી જ નથી, કંઈ બોલતી જ નથી, તો હું શું કામ જતું કરું? બેટા એ હજી નાદાન છે, એનામાં બુદ્ધિ ઓછી છે. સાસરે જશે એટલે એને પણ ભાન પડશે, અચ્છા, જવાબદારી શું એ એને પણ ખબર પડશે. તો આ ટેગ લાગેલો છે કે સાસરે જશે પછી જ બુદ્ધિ આવશે. તો એ તો ક્યારેક કોઈ છોકરી 20 વર્ષે પણ જાય ને ક્યારેક 30 વર્ષે પણ જાય, તો 30 વર્ષે બુદ્ધિ આવશે? જો બેટા આ બધું નકામું છે, તમે જીદ છોડો અને શાંતિથી પ્રેમથી હળીમળીને રહો. આ તમને સમજ નથી પડતી. હું તમને એકવાર ના પાડું છું કે તમે મારી સાથે આ વાત નહીં કરો, તો પણ તમે એકનું એક રટણ લઈને બેસી રહ્યા છો. હવે હું તમને કહી દઉં છું, અત્યાર સુધી હું એવું કહેતી હતી કે અમે લોકો આ ઘર છોડીને જતા રહીશું, અમે અલગ રહેવા જતા રહીશું, પણ હવે એવું નહીં થાય. મારે કોઈ સાથે હળી મળીને નથી રહેવું, અને હવે મારી શરત છે ને એ બમણી થઈ જશે. બમણી એટલે તું કહેવા શું માંગે છે, અને કઈ શરત બમણી? અત્યાર સુધી હું એમ કહેતી હતી ને કે મારે આ ઘરમાં નથી રહેવું, પણ હવે હું આ ઘરમાં રહીશ, અને આ ઘર છોડીને જશો તમે લોકો. કારણ કે મને તમે લોકો આ ઘરમાં ના જોઈએ. રોજ રોજનું ટકટકાટ મને સહન નથી થતો. આ તું શું બોલી રહી છે, તને ભાન છે? મને બધી જ ભાન છે. હવે મારી સાથે વધારે વાત ના કરશો. પણ સાંભળ તો ખરી. શું કરે છે? કઈ નહીં. શું વિચાર્યું તે? કઈ બાબત? તને નથી ખબર હું કઈ વાત કરું છું? જાણે છે છતાં અજાણ કેમ બને છે? કઈ નથી વિચાર્યું. અને તું જ કે ને, શું વિચાર છે મારી પાસે કોઈ એવો રસ્તો કે જેથી કરીને બધું સરખું થઈ જાય? તને ખબર છે ભાઈ, આ તને ને મને મોટા કરવામાં મમ્મી પપ્પાએ નાનપણથી જાત ઘસી નાખી છે, અને તું આમ એને છોડીને જતો રહીશ તો એને કેટલું દુઃખ લાગશે વિચાર્યું છે તે? અરે પેટે પાટા બાંધીને મોટા કર્યા છે આપણને બે. કેમ બોલતો નથી? બોલ ને, શું વિચારે છે? શું કરું તો બોલ ના, કે ને મને શું કરું? અરે મેં પણ નેહાને સમજાવવાની બહુ કોશિશ કરી, કીધું કે તું કરે છે ને યોગ્ય નથી. અરે એવું તો તને મારા મમ્મી પપ્પાથી અને મારી બેનથી શું વાંધો છે? કહી દે ને એટલે વાતનો ફેસલો થાય. હું પણ એ જ પૂછું છું કે આપણા ઘરના સભ્યોથી એને શું પ્રોબ્લેમ છે? તું એને સમજાવી નથી શકતો? સમજાવી શકતો હોત ને તો સમજાવી દીધી હોત. આવી રીતે અલગ થવાનો નિર્ણય ના લીધો. અને આમ પણ હું એ છું ને એની વાતમાં બંધાયેલો છું. હાથમાં બંધાયેલો છું એટલે કઈ વાતમાં બંધાયેલો છું? જ્યારે અમારી સગાઈ થઈ હતી ને એ પેલા જ્યારે હું નેહાને મળવા ગયો ને ત્યારે જ એને મને ચોખવટ કરી હતી. શું? કે લગ્ન પછી હું બધાની સાથે નહીં રહું, હું તમને લઈને એકલી રહેવા જતી રહીશ, મતલબ આપણે બંને અલગ થઈ જઈશું. અને તે હા પણ પાડી દીધી? અરે ત્યારે મને થોડી ખબર હતી. ત્યારે મને એવું હતું કે અત્યારે બોલે છે, લગ્ન પછી હું એને સમજાવી લઈશ, આવું નહીં થાય કાંઈ. અરે તો તને જરા પણ વિચાર ના આવ્યો કે હા વાતથી હું બંધાઈ જઈશ તો આનું પરિણામ શું આવશે? અત્યારે જોઈ લીધું ને, અત્યારે આપણું ઘર કઈ સિચ્યુએશન ઉપર ઊભું છે. મેં બધું જોયું, બધું સમજ્યું પણ ખરા, પણ હવે હું શું કરું? અને બીજી વાત, હું છે ને નેહાને પ્રેમ કરું છું, નેહા વગર રહી શકું ને એમ નથી. એટલા માટે મને સમજાતું નથી કે હું શું કરું. એક બાજુ કૂવો છે તો બીજી બાજુ ખાય. સમજાયું કે નેહાને તું પ્રેમ કરે છે, પણ એક વાત તું પણ સાંભળી લે. શું? મમ્મી પપ્પા પણ તને જ પ્રેમ કરે છે. જેટલો તને કરે છે એટલો નેહાને પણ કરે છે. એટલે જે પણ ડિસિઝન લઈને સમજી વિચારીને લેજે, અને નેહાને સમજાવવાની કોશિશ કર. આવી રીતે અલગ થવું ને એ આઘાત મમ્મી પપ્પા સહન નહીં કરી શકે. અરે અલગ થવાનો નિર્ણય મારો નથી, મારે નથી થવું અલગ.
મને ખબર છે કે આ નિર્ણય તારો નથી, ભાભીનો છે, પણ તમે લોકો અલગ થઈ જશો તો મમ્મી પપ્પા ઉપર શું વીતશે એનો આઈડિયા છે તને? એટલે જ તો વિચારમાં પડ્યો છું. નહીતર તો નિર્ણય લઈને મારો નિર્ણય સંભળાવી ના દીધો હોત તને અને મમ્મી પપ્પાને કે મારે આવું કરવું છે. ચલ છોડે બધી વાત, પણ એ શરત કઈ છે એ તો કે. કેમ એકની એક વાત ઘૂંટે છે? કહું તો છું તને કે લગ્ન પહેલા પણ આટલી જ વાત થઈ હતી કે મારે લગ્ન પછી તમારા મમ્મી પપ્પા કે તમારી બેન સાથે રહેવું નથી. શું કામ નથી રહેવું એ વાતની ત્યારે પણ એને ચોખવટ નથી પાડી. તો અત્યારે પૂછી લે ને, શું કામ નથી રહેવું, શું પ્રોબ્લેમ છે એને? વાહ, આ આઈડિયા તો મારા મગજમાં જ ના આવ્યો. સારું થયું તે કીધું મને. અરે મેં પૂછ્યું, નથી જણાવતી તો હું શું કરું? અને જેટલું એને પૂછવાની અને સમજાવવાની કોશિશ કરું છું ને એટલું વધતું જાય છે. હવે શું કહે છે ખબર છે તને? શું કહે છે? હેજ કે અત્યાર સુધી તો આપણે બંને ઘરની બહાર જતા રહે અને આ લોકોને એકલા મૂકી દે, પણ હવે તો એવું કહે છે કે મમ્મી પપ્પા અને બેનને ઘરની બહાર કાઢો અને આપણે આ ઘરમાં રહે. અરે આ શું બોલે છે ભાભી? આવું કઈ રીતે કહી શકે યાર મોઢેથી? તું એને સમજાવ ભાઈ. જો પ્લીઝ, અત્યારે જેને મારો મગજ બહુ જ ખરાબ છે, હું એને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું છું. તું એને નહીં સમજાવતો, પણ એટલીસ્ટ તું કારણ તો પૂછી શકે ને કે શું કામ અલગ થવું છે, શું કામ મમ્મી પપ્પાને કે બેનને ઘરની બહાર કાઢવા છે, હે પૂછવાની તો ટ્રાય કર. હા, હું ટ્રાય કરીશ. અત્યાર સુધી કરતો જ આવ્યો છું ને, હજુ ટ્રાય કરીશ. એવું લાગે તો આપણે બધા ભેગા થઈને પૂછીએ. ટ્રાય કર લે તું. તને શું લાગે છે કે આ બધું તું સમજે છે એટલું સહેલું છે? પણ આમ કારણ જાણ્યા વગર તો અલગ તો ના જ થવાય ને. એ તને પણ સમજણ છે ને? તો આપણે એક કામ કરીએ, બધા ભેગા થઈને પૂછીએ. છોડ ને ભાઈ અત્યારે આ બધી મગજમારી. એક તો આમ જ પાકી ગયો છે અને વધારે પકાવે છે તું મને. અત્યારે મૂક આ બધું, પછી શાંતિથી વિચારીશું કે શું કરવું અને શું નહીં. એવું હશે તો બધા ભેગા થઈને નિર્ણય લઈશું. હા એમ. અત્યારે જા તું તારું કામ કર ને, મને શાંતિથી અહીંયા બેસવાની, મતલબ ઊભવા દે. કંટાળી ગયો છું ઘરથી અને ઘરના લોકોથી, અને આ મોટી તો મારી પત્ની નેહાથી. બસ આમ સુતારો. આ સુતારે છે ને કઈ સોલ્યુશન નથી નીકળવાનું. કંટાળ્યો છું તારાથી સાવ પાકી ગયો છું. જ્યારે જો ત્યારે બસ એક જ વાત લઈને બેઠી છે, મારી શરતનું શું, મારી શરતનું શું. બીજું કઈ દેખાતું નથી તને? તો આ તમે જ્યારે મને કહ્યું હતું કે હા હું તારી શરત માનું છું, મને મંજૂર છે, ત્યારે તમને આ વિચાર નતો આવ્યો? ત્યારે પણ છે ને તે તારી શરત શું છે ને એ તો નતું જ કીધું. માત્ર ને માત્ર એટલું કીધું હતું કે હા ભાઈ, લગ્ન પછી છે ને હું તમારા મમ્મી પપ્પા સાથે નહીં રહું, આપણે અલગ રહેવાનું છે. હા, તો હું એ જ કહું છું, આપણે અલગ રહેવું છે. મેં ક્યાં કઈ નવું કીધું? બસ એમાં ચેન્જીસ એટલો છે કે ઘર છોડીને એ લોકોને જવાનું છે, આપણે નહીં. એ જ તો વાત છે કે દિવસે ને દિવસે તારા નવા કોકડા નીકળતા જાય છે બહાર. કઈ દિવસે ને દિવસે નવું નથી નીકળતું જતું. આ એ લોકો મને હેરાન કરીને એટલા માટે હું કહું છું કે હવે હું આ ઘર છોડીને નહીં જાઉં. જે જશે એ લોકો જશે. પ્લીઝ યાર, તું સમજવાની કોશિશ કર. તું સારી નથી લાગતી. આ સમાજમાં વાતો થશે કે દીકરાએ લગ્ન કર્યા અને થોડાક જ સમયમાં મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. તો સમાજમાં તો એવી વાતો પણ થાય છે કે દીકરાની વહુને હેરાન કરી અને બિચારીએ સુસાઇડ કરી લીધું. ચાલો વળી પાછો શું છે? હે અભય, આ એક ને એક જ વાત દરરોજ? શું હોય પપ્પા, આ રોજની એકની એક જ માથાકૂટ છે ને. રોજ સવાર પડે એટલે નેહા ચાલુ થઈ જાય. પેલા એમ કહેતી હતી કે આપણે આ ઘરમાં નથી રહેવું, આપણે આ ઘર છોડીને જતું રહેવું છે, અલગ રહેવા. અને હવે નવું ચાલુ કર્યું છે કે આ ઘરમાં આપણે જ રહેવાનું છે, મમ્મી પપ્પા અને બેનને ઘરની બહાર કાઢી મૂકો. એ તો મેં સાંભળી લીધું છે કે એની ફરમાઈશ બદલી જાય છે. એને ચોખ્ખું કીધું છે કે હવેથી અમે બહાર નહીં જઈએ, મમ્મી પપ્પા અને નણંદબા આ ત્રણે બહાર જશે. તો નેહા બેટા, હવે અમે એ પૂછી શકીએ કે અમને બહાર કાઢવાનું કારણ શું છે? હે, ખબર તો છે મારે તમારા લોકો જોડે નથી રહેવું, એટલે તમે લોકોને હું કહું છું કે તમે જતા રહો. પણ ભાભી કાંઈક તો કારણ હશે ને કે અમારી સાથે નથી રહેવું. અમે તું તમને કંઈક હેરાન કરીએ છીએ, કઈ વસ્તુની રોકટોક કરીએ છીએ. તું જ્યાં સુધી અમને કહેશે નહીં ત્યાં સુધી અમને બધાને ખબર કેવી રીતે પડશે કે તું શા કારણથી અમને કાઢી મૂકવા માંગે છે? કારણ કે મેં તમારા છોકરા સાથે પહેલા જ વાત કરી હતી જ્યારે મને જોવા આવ્યા હતા કે મને જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી, તો જ હું લગ્ન કરીશ, નહીતર નહીં કરું.
તો એને મને હા પાડી હતી ને, એટલે જ મેં લગ્ન કર્યા ને. તો હવે આવું નવું નવું શું કામ આવે છે? પણ ભાભી એની પાછળનું કંઈક કારણ તો હશે ને, જોઈન્ટ ફેમિલીમાં ને બેટા, ચાલો માની લીધું કે જોઈન્ટ ફેમિલી નથી રહેવું, પણ જોઈન્ટ ફેમિલીમાં ન રહેવાનું કોઈ કારણ હોવું જોઈએ કે ભાઈ આ કારણથી અમારે જોઈન્ટ ફેમિલી નથી રહેવું. એનું કોઈ વિઝન બેટા બતાવ ને. જો તારું વિઝન સાચું હશે તો અમે તને નહીં રોકીએ. તમારે લોકોને રીઝન જ જાણવું છે ને. હા તો અત્યાર સુધી શું જે કહેતા હતા તને સમજાતું નતું? મને એમ હતું કે તમે લોકો સમજી જશો, પણ છોડો. એમાં એવું છે કે મારા મોટા પપ્પાની 3 છોકરીઓ, ત્રણેયના લગ્ન થયા ને અને સાસરે ગઈ. 3 માંથી એક પણને સાસરીએ સુખ નથી મળ્યું. એમના સાસુ, સસરા, નણંદ બધા એને કેટલા હેરાન કરતા. અને મારી એક બેને તો આ બધી હેરાનગતિમાં સુસાઇડ કરી લીધું. ને આ બધી વસ્તુને લીધે હું બહુ જ ડરી ગઈ હતી કે જો મારી સાથે પણ આવું થયું ને તો હું એ વસ્તુ સહન નહીં કરી શકું. એટલે કહેવત છે ને કે દૂધના દાજેલા હોય ને એ છાસ પણ ફૂકી ફૂકીને પીવે. નેહા બેટા, તારી વાત તો અમે બધાએ સાંભળી લીધી કે તારા મોટા પપ્પાની 3 દીકરીને આ રીતનો પ્રોબ્લેમ હતો, એનાથી ત્રાસીને એને સુસાઇડ કરી લીધું. પણ બેટા, હું તો ફક્ત એટલું જ કહીશ કે આ 5 આંગળી છે ને એ 5 આંગળી સરખી નથી હોતી, એટલે દરેક માણસો સરખા નથી હોતા. તારું શું કહેવાનું છે? હા, સાચી વાત છે દીકરા. શું દરેક ઘરમાં બહુને ત્રાસ આપે એવું ના હોય. અને અમારે પણ દીકરી આપી છે, અમે સમજીએ છીએ કે દીકરી સાસરે જાય એટલે એને એડજસ્ટ થતા થોડો સમય લાગે. તું અમને થોડો ટાઈમ અમને સમજીશ, અમે તને સમજીશું તો આ પ્રોબ્લેમ આવવાનો જ હતો નહીં. પણ તે આવું વિચારી પણ કેવી રીતે લીધું કે અમે પણ તારી સાથે એ બધું કરીશું? જો મમ્મી, આ વસ્તુ એકવાર બની હોય તો કોઈ જતી પણ કરે, પણ અમારા ઘરમાં તો 3 વાર બન્યું છે. હવે એકની એક વસ્તુ વારંવાર બને ને એટલે કોઈ પણ માણસના મગજમાં આ વિચાર તો આવવાનો જ છે. એટલે સ્વાભાવિક છે કે મારા મગજમાં પણ એ વિચાર આવ્યો. તારી વાત સાચી દીકરા. ગામ હોય ને ત્યાં ગવાડો હોય જ. હું એમ નથી કહેતી કે તારી વાત ખોટી છે દીકરા, પણ અમે તને દીકરી બનાવીને લાવ્યા છે અહીંયા, તારી ઉપર ત્રાસ ગુજારવા નહીં. અને અમારે તો એકનો એક દીકરો છે, કાલે દીકરી પરણીને સાસરે જતી રહેશે, પછી આપણે 4 જણા જ રહેવાના છીએ, ઘરમાં રહેશે કોણ? તો તારી ઉપર ત્રાસ ગુજારીને અમે કેવી રીતે સુખી રહી શકીશું? સાચી વાત છે બાપ. ઘરના સભ્યોને સમજ્યા વગર જ તમે ડિસિઝન લઈ લીધું ને, એ જ ખોટું હતું. એટલે જ કોઈએ કીધું છે ધારી લેવા કરતા પૂછી લેવું સારું. અને આ તારા મગજમાં આવો વહેમ હતો ને એટલા માટે જ મારા ઘરના એક પણ સભ્ય તને સારી રીતે રાખતા નહીં એવું તને લાગતું. અને તારા સ્વભાવના કારણે મારા ઘરના લોકોનો સ્વભાવ પણ ખરાબ થતો, એટલે તને એવું વધારે લાગતું કે મમ્મી અને બેન તારી સાથે ખરાબ વર્તન કરે છે. બાકી તું જ કે ને, આપણા લગ્ન થયા પછી મમ્મી અને બેને તને કેવી રીતે સાચવી છે. મમ્મીએ પોતાની દીકરી ગણી છે અને બેને તો તને પોતાની મોટી બેન ગણી છે. અને દીકરા, કોઈ વાર તમારી ભૂલ હોય તો અમે અમારા દીકરા સમજી, બાળકો સમજી અને તમને કંઈક કહીએ તો એમાં ખોટું શું છે? જેમ તમારા પિયરમાં તમે તમારી મમ્મીનું સાંભળો છો, એમ શું આમાનું ના સાંભળી શકો તમે? તમારા લોકોની વાત તો સાચી છે, પણ હું શું કરું? બધાનું દુઃખ જોઈને મને એમ થયું કે હું પણ સાસરે જઈને દુઃખી થઈશ. અને આ ડરમાં ને ડરમાં તમે લોકો નહોતા ને એવા મેં ધારી લીધા. હું માનું છું કે મારી ભૂલ છે, મારે આવું ધારી લેવું નહોતું. કોઈ વાંધો નહીં બેટા, તને આ બધું સમજાઈ ગયું છે. મેં તને હમણાં કીધું ને અગાઉ કે દરેક માણસો સરખા નથી હોતા. અને તારા બેન ઉપર આ બધી વીતી છે ને એટલે તું ડિપ્રેશનમાં હોઈશ એ અમે સમજી શકીએ છીએ. પણ હવે આ ઘરની અંદર તને કોઈ પણ જાતની રોકટોક નહીં થાય. તારે જે રીતે રહેવું હોય, હરવું ફરવું, મોજ શોખ બધી તને આ ઘરમાં બેટા છૂટ છે. અને રહી વાત હમણાં લગ્ન પછી, તમે લોકો બહાર ફરવા પણ નથી ગયા, તો હું તો એમ કહું છું આ બધી વાતને ખંખેરીને પડતી મૂકો. અને બેટા એક કામ કર, આવતીકાલે જ તું બુકિંગ કરાવી લે અને તમે બંને માણસ કોઈ ટૂર પર જઈ આવો. તારું શું કહેવાનું છે? હા, સાચી જ વાત છે ને. અને દીકરા, આ ડરને બિલકુલ કાઢી નાખ અને સરસ એન્જોય કરો, ફરો. પછી આવીને તને લાગે તો આપણે કંઈક વિચારીશું, પણ ત્યાં સુધી આ ડર બિલકુલ નહીં.
મસ્ત એન્જોય કરો, ફરવા જાઓ. ના, અમારે બંને નથી જવું. જો જવું જ હોય તો આપણે બધા સાથે ફેમિલી ટૂરમાં જઈએ. એમ પણ તમે લોકોએ આટલું મોટું મન રાખીને મને માફ કરી દીધી છે અને તમે મને તમારી દીકરી ગણો છો, તો હું પણ તમને મારા મા બાપ જ ગણું છું. તો આપણે બધા સાથે જ જઈએ, તો જ જઈએ, નહીં તો નથી જવું. હા તે કઈ વાંધો નહીં, હરિદ્વારની ટિકિટ લઈ લઈએ.